my senior members and my colleagues. Income tax return for the financial year 1920. આ રિટર્ન જે આપણે અત્યારે કવર અપ કરી રહ્યા છીએ. બિફોર આઈ સ્ટાર્ટ, મને સ્ક્રીન શેરિંગ કરવાનું છે, તો કેન I be allowed to share the screen, please, admin? Yes, sir. Sure. You allow, sir? Yep. Returns for the year 1920 financial year જે આપણે અત્યારે ભરીશું. લાસ્ટ યર મને બરાબર યાદ છે કે મારો જ સેમિનાર હતો, આપણે GCCI ના હોલમાં આ સેમિનાર રાખ્યો હતો. ઇટ વોઝ for the year 1819 financial year, and current year it is for 1920. Now difference જો હું 1819 ના રિટર્ન્સ માં હતો અને 1920 ફાઇનાન્શિયલ યર ના જે આ વર્ષે રિટર્ન ભરીશું એમાં છે એને સમજાવું તો સિમ્પલ એક લાઈન નો ડિફરન્સ છે. અત્યારની પરિસ્થિતિને બહુ અનુરૂપ છે. એ ડિફરન્સ એવો છે કે 1819 ના જે રિટર્ન હતા એ COVID-19 હતા, એટલે એક બહુ મોટો પેનિક ઉભો થયો હતો કે આટલા બધા ચેન્જીસ, so many changes we have to adopt in 1 year only. Number of details were been invited last year. Comparing with the same current year na jo apne changes joisu, so there are only few changes which are being made in the current year. Current year changes કરતા જે changes કરવામાં આવ્યા છે એના જે reasons છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન અર્લિયર યર આપણે જ્યારે ડીલ કર્યું હતું ત્યારે ચેન્જીસ કરતા આ ચેન્જીસનો ઉપયોગ ગવર્મેન્ટ શું કરશે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ ચેન્જીસને કેવી રીતે યુઝ કરશે, કેવી રીતે એમને યુઝફુલ થશે, એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. સેમ ઇઝ ધ કેસ વિથ કરંટ યર ઇન ધેટ ફેશન ઓનલી કે શું ચેન્જ છે, એ કરવા પાછળનો હેતુ શું હતો અને એના રેપલ્કેશન મારા ક્લાયન્ટને, આપના ક્લાયન્ટને શું આવશે. ધેટ્સ વોટ ઇઝ ગોઈંગ ટુ બી અવર પોઈન્ટ ઓફ ડિસ્કશન. હું મારા સેશનને 3 પાર્ટમાં મર્જ કરી રહ્યો છું. એક ITR ચેન્જીસ, એની જોડે 26 AS ના ચેન્જીસ આપણે કવર કરીશું અને thereafter we will go for important provisions જે ફાઇનાન્સ એક્ટ 2019 બે એક્ટ આવ્યા જે અત્યારે રિટર્ન ભરતી વખતે આપણને યુઝફુલ થશે, એનું એક આપણે બ્રશ અપ લઈશું. સ્ટાર્ટિંગ વિથ ધ ચેન્જીસ ઇન ધ ITR which is my main subject. Purpose of the changes in the current year. AIR collection, annual information return. Friends, બહુ સ્માર્ટલી ગવર્મેન્ટ વર્ક કરી રહી છે અને કદાચ જો આ ગવર્મેન્ટના વર્કિંગને આપણે બહુ માઇન્યુટલી જોઈએ. સી આઈ નો ધેટ there are some doubts related to recession in the country, some doubt related to the performance of the government, some doubts which may be related to the other things કે ભાઈ એમ્પ્લોયમેન્ટ કેવી રીતે આપશે, કે કલેક્શન કેવી રીતે આપશે, કે બિઝનેસને કેવી રીતે રિવાઇવ કરશે. That is due to number one, recession unfortunately been followed by this pandemic. પણ જો ગવર્મેન્ટના ઇન્ટેન્શન જોઈએ, whether they are able to implement or not properly due to all this situation is a different story, but if we look at the intention, government no intention બહુ ક્લિયર હતો. AIR information section 285BA માં જે ફર્નિશ કરવાની છે અને આપણે SFT જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ના ફોર્મ્સ ભરવાના છે એમાં એક લિમિટ અત્યાર સુધી આપી હતી કે ગવર્મેન્ટ 50,000 થી ઉપરના ટ્રાન્ઝેક્શન જ આમાં ઇન્કોર્પોરેટ કરવાનું કહી શકે. ફોર યોર નોલેજ 2019 ના 5th જુલાઈના બજેટમાં નિર્મલા સીતારામનજીએ આ 50,000 ની લિમિટ રિમૂવ કરી. નંબર 1. નંબર 2, ધ પર્પસ ઇઝ હું દસ્તાવેજ કરીશ, એની ઇન્ફોર્મેશન સબ રજિસ્ટ્રાર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપશે અને એની ઇન્કમ ટેક્સ ઇન્ફોર્મેશન મારા ઇન્કમ ટેક્સ ઓફિસરને મળશે કે કદાચ મારા ટેક્સ કન્સલ્ટન્ટને પણ હવે મળશે. આપણે 26 CS જોડે ડિસ્કસ કરીશું. એર કલેક્શન. સેકન્ડ, વાઇડનિંગ ટેક્સ પેયર્સ બેઝ. જે કેશ ડિપોઝિટ કે ઇલેક્ટ્રિસિટી બિલ, ફોરેન ટ્રાવેલ, the reason for the same is to increase the taxpayer and return filers. ગવર્મેન્ટે લિંક કરવાનું ચાલુ કર્યું
ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. અત્યાર સુધી શું થતું હતું કે મારું ઇન્કમ ટેક્સ નું અસેસમેન્ટ પતી ગયું, 3 વર્ષે મને સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટની મજૂર સર્વિસ ટેક્સ ગયે 3 વર્ષ થઈ ગયા હમણાં 1 જુલાઈએ, તો પણ મને સર્વિસ ટેક્સની 4 વર્ષ પહેલાની નોટિસ આવે કે ભાઈ તમારી રિસીટ મિસમેચ હતી, ઇન્કમ ટેક્સમાં વધારે રિસીટ બતાવી હતી, સર્વિસ ટેક્સમાં ઓછી હતી, ટેક્સ સર્વિસ ટેક્સ ઓછો ભર્યો છે કે વાઇસ વર્સા ઇન્કમ ટેક્સ ઓછો ભર્યો છે, ઇન્કમ ટેક્સની નોટિસ આવે. That was not properly linked. Government's intention is to link all the department, be it be custom, be it be service GST, be it be service tax earlier, or be it be the Benami Transaction Act, be it be FEMA, or be it be the income tax. Most important is government wants detailed reporting from us. એક ઇન્ફોર્મેશન આપણી પાસેથી ડિટેલમાં ગવર્મેન્ટ માગી રહ્યા છે આ રિટર્નમાં, by which there would be transparency in reporting only. અત્યાર સુધી ટ્રાન્સપરન્સી આવતી હતી સ્ક્રુટિનીમાં, જ્યારે ડિટેલ મંગાવે ત્યારે આપણે બધી ડિટેલ ફાઇલ કરતા હતા. હવે ગવર્મેન્ટનો ઇન્ટેન્શન એવો છે કે આપણે જ્યારે રિટર્ન ભરીએ ત્યારે જ એમાં આપણે મેજોરિટી ઇન્ફોર્મેશન ગવર્મેન્ટને આપી દઈએ, બીકોઝ અત્યાર સુધી આપણે જે ટ્રેડિશનલી અસેસમેન્ટ પૂરું કરી રહ્યા હતા કે આપણે ઇન્કમ ટેક્સ ઓફિસર આપણને બોલાવે, આપણે જતા હતા, આપણને એને સબમિશન આપતા હતા, એ ફરીથી સબમિશન મંગાવે, આપણે એડિશનલ ડિટેલ આપતા હતા, આપણે એની સામે કેબિનમાં બેસી અને એને સમજાવી શકતા હતા. This is going to be done away slowly and gradually. And I would believe that this is going to be the step which would be leading our country from developing country to the developed country, and that is faceless e-assessment. અને હું બહુ અહીંયા કોમ્પ્લિમેન્ટ આપીશ આપણા સિનિયર મેમ્બર્સને કે જે લોકો નોર્મલ અસેસમેન્ટમાંથી ઓનલાઈન સબમિશન, ઓનલાઈન અસેસમેન્ટ, ફેસલેસ ઈ અસેસમેન્ટને અડોપ્ટ કરશે, પ્લસ જે આપણી જે અત્યાર સુધીની નોર્મલ મીટિંગ્સ હતી, ફિઝિકલ મીટિંગ્સ, એની જગ્યાએ વર્ચ્યુઅલ મીટિંગમાં પણ આટલી મોટી સંખ્યામાં બેઠેલા છે. સો ફોર વી પ્રોફેશનલ, even if government is changing the things for the betterment, we would be the first to adopt the same, accept the same, but the purpose is facilitating the faceless e-assessment. આ reasons છે, significant reasons છે changes ના. Start career with a benefit, super senior citizen, that is 80 years and above, if resident, and એમની જો business income નથી, so they are exempted from filing the e-return. They can file the manual return. Manual return as of today, friends, is I would say a way back concept. So not much involving, but a benefit is given to them. 7 ITR. There are 7 ITRs which are been formatted by the Central Board of Direct Taxes, which are very recently issued by CBDT on, if I'm not mistaken, 29th of May. કોણ કયું ITR ભરી શકે? Let us begin with first ITR1, સહજ ફોર્મ. આ સહજ ફોર્મ ઓરિજિનલી જાન્યુઆરી મહિનામાં આવ્યું હતું. સહજ ITR1 અને ITR4 જાન્યુઆરી મહિનામાં ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, અને ત્યારે ઇટ વોઝ પીપલ વર વેરી હેપી કે અત્યાર સુધી એવું થતું હતું કે માર્ચ મહિનો પતે, 1 એપ્રિલ થી આપણે લીગલી આપણે રિટર્ન ભરવા માટે આપણો રાઈટ છે, પણ 1 એપ્રિલની જગ્યાએ આપણા રિટર્ન જ નોટિફાય થતા હતા લેટ. ગવર્મેન્ટે આ વર્ષે 29 જાન્યુઆરી આ રિટર્ન નોટિફાય કરી દીધા, પણ અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટે આ રિટર્ન નોટિફાય કર્યા પછી 29th of May જ્યારે આ રિટર્ન ફરીથી બહાર પાડ્યા ત્યારે ગવર્મેન્ટે એમાં ઘણા બધા રિવિઝન કર્યા છે. સો માય ટાસ્ક વિલ બી ટુ ડીલ વિથ ધ ફાઇનલ રિટર્ન વિચ આર નોટિફાઈડ બાય ગવર્મેન્ટ ઓન 29th of May 2020. કોને એપ્લિકેબલ છે સહજ? ઇન્ડિવિડ્યુઅલ રેસિડન્ટને. બહુ જ સ્પેસિફિકમાં લખેલું છે, અધર દેન RBNOR. એટલે સેક્શન 6(1) અને 6(6) બંનેની કન્ડિશન જે ફૂલફિલ કરી રહ્યા છે, ઓર્ડિનરી રેસિડન્ટ છે, એમને જ આ ITR એપ્લિકેબલ થશે. જેમની ઇન્કમ 50 લાખ રૂપિયા સુધીની છે. કઈ ઇન્કમ 50 લાખ રૂપિયા સુધી? નેટ ટોટલ ઇન્કમ આફ્ટર જનરલ ડિડક્શન 50 લાખ રૂપિયા સુધીની ઇન્કમ છે, એમને જ ITR એપ્લિકેબલ થશે. એટલે તમારી ઇન્કમ જો 50 લાખથી ઉપર છે, બાકી બધી કન્ડિશન તમે ફૂલફિલ કરી રહ્યા છો, તો ITR1 વોન્ટ બી એપ્લિકેબલ ટુ યુ. ઇનફેક્ટ કયું ITR ભરાશે ડેફિનેટલી આપણું સોફ્ટવેર જ સિલેક્ટ કરે છે, બટ સોફ્ટવેરમાં ઘણી વખત મિસ્ટેક હોય છે. સો ઇટ વુડ બી વેરી એડવાઇઝેબલ ટુ ચેક વેધર ધ પ્રોપર ITR ઇઝ ગોઈંગ ઓર નોટ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ ITR જેમની સેલરી ઇન્કમ હશે, હાઉસ પ્રોપર્ટી ઇન્કમ હશે, અને એ પણ એક જ હાઉસ પ્રોપર્ટી, અધર સોર્સની ઇન્કમ હશે, અને અધર સોર્સમાં પણ રિસ્ટ્રિક્શન છે કે કઈ ઇન્કમ અધર સોર્સની. અધર સોર્સમાં પણ સ્પેશિયલ રેટ ઇન્કમ નહીં, આઈ એમ કમિંગ. અને જો એગ્રીકલ્ચર ઇન્કમ ખાલી 5,000 રૂપિયા સુધીની હશે, 5,000 રૂપિયા સુધીની એગ્રીકલ્ચર ઇન્કમ હશે ને, તો માય ફ્રેન્ડ્સ, માય સિનિયર્સ વુડ એગ્રી વિથ મી કે એ એગ્રીકલ્ચર ઇન્કમને આપણે રેટ પર્પસ માટે એગ્રીગેશનમાં ટેક્સ રેટ માટે લેવાની નથી હોતી.
અને એટલે જ this return will be applicable to those who are having agricultural income only up to 5,000 rupees. વન હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, એ હાઉસ પ્રોપર્ટી તમે સેલ્ફ ઓક્યુપાય કરેલી હોય જેની ઉપર તમે વ્યાજ બાદ માંગતા હો કે ના માંગતા હો, ઓર આ એક જ હાઉસ પ્રોપર્ટી છે, હું પોતે ભાડાના ઘરમાં રહું છું અમદાવાદમાં, પણ માની લો કે મારું રાજકોટમાં એક ઘર છે, મેં કોઈને ભાડે આપેલું છે, મને રેન્ટ મળી રહ્યું છે, આઈ કેન ફાઇલ ધીસ પર્ટિક્યુલર રિટર્ન ITR 1. એવું નથી કે ITR 1 ખાલી સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી હોય જેની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ નીલ લેતા હોય એ જ ફાઇલ કરી શકે. નો, નથિંગ લાઈક ધેટ. એક હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ બતાવવાની અહીંયા જગ્યા આપી છે. લેટ આઉટ હોય, ડીમ લેટ આઉટ હોય કે સેલ્ફ ઓક્યુપાઈડ હોય, યુ કેન ફાઇલ ધીસ પર્ટિક્યુલર રિટર્ન. પણ જે ઇન્ડિવિડ્યુઅલ કોઈ કંપનીના ડિરેક્ટર છે, કંપની લિસ્ટેડ હોય, અનલિસ્ટેડ હોય, એના ડિરેક્ટર હોય કે અનલિસ્ટેડ કંપનીના એમની પાસે શેર્સ છે, દે આર નોટ અલાઉડ ટુ ફાઇલ ITR 1. ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં એમની સેક્શન 68, 69 ની અનડિસ્ક્લોઝડ ઇન્કમ છે, જે પોતે બતાવી રહ્યા. જનરલી એવું થતું નથી. આપણે કોઈ ઇન્કમ આપણા કોઈ અસીલમાં, આપણા કોઈ ક્લાયન્ટમાં, આપણે એવું નથી થતું કે આપણે ઇન્કમ આપણા ક્લાયન્ટની અનડિસ્ક્લોઝ સેક્શન 68, 69 માં બતાવીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સામેથી કીધું કે ભાઈ આવો અમને 78% ટેક્સ લગાવો. નેવર એવર ઇટ હેપન્સ. બટ માની લો ગવર્મેન્ટનું એવું માનવું છે કે ભાઈ બહુ ક્લાયન્ટ જેન્યુઇન છે, એમનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એમનો ટેક્સ કન્સલ્ટન્ટ તો એના કરતા વધારે જેન્યુઇન છે, અને સેક્શન 68, 69 ની ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં જ ઇન્કમ એને બતાવી છે, 78% ટેક્સ ભરવો છે અંડર 115 BBE, તો એમના માટે ITR 1 એપ્લિકેબલ નથી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મારી પાસે લાસ્ટ યરનો કોઈ કેરી ફોરવર્ડ લોસ છે, બ્રોટ ફોરવર્ડ લોસ છે, તો મને ITR 1 સહજ ફોર્મ એપ્લિકેબલ નહીં થાય. સહજ I am not covered by the same. Number 1. Number 2, ITR 2. આના સિવાયના કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ HUF ને ITR 2 એપ્લિકેબલ થશે. એટલે 50 લાખથી ઉપર ઇન્કમ હોય, ઓર્ડિનરી રેસિડન્ટ ના હોય ને RBNOR હોય, નોન રેસિડન્ટ હોય, અચ્છા, those who are having 115 BBE income, અચ્છા, those who are having carry forward loss are all covered by ITR 2. એની કન્ડિશન એક જ છે ITR 2 ની કે તમારી બિઝનેસ ઇન્કમ ના હોવી જોઈએ. તમારી બિઝનેસ ઇન્કમ હશે, then you are covered by ITR number 3. એટલે ITR 2 અને ITR 3 કોઈ કંપનીના તમે ડિરેક્ટર હશો, અનલિસ્ટેડ કંપનીના તમારી પાસે શેર્સ હશે, will be applicable. The only difference between 2 and 3 is 2 non-business, 3 you are having business income. ITR 4 originally announced in January been replaced or changed in May end. SUGAV applicable for those who are having presumptive tax system. 44AD, AE કે AF માં તમે જતા હો, individual ho, HUF ho, firm ho, you are covered by this ITR number 4 SUGAV. Friends, ITR 4 can be filed by only resident because AD is applicable only to resident. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ, ધારો કે મારા ક્લાયન્ટ 44AD માં જઈ રહ્યા છે, ઇન્ડિવિડ્યુઅલ જ છે, સે ફોર એક્ઝામ્પલ કે એનું ટર્ન ઓવર થઈ રહ્યું છે 80 લાખ રૂપિયા, અને આ 80 લાખ રૂપિયા જે મારું ટર્ન ઓવર છે એના મેં 6% બતાવી દીધા 44AD પ્રમાણે પ્રિઝમ્પટિવ ટેક્સ સિસ્ટમ, એટલે 4,80,000 મેં મારી આવક બતાવી છે બિઝનેસ પ્રોફેશનની પ્રિઝમ્પટિવ ટેક્સ સિસ્ટમથી. પણ આ જ મારા ક્લાયન્ટનું FD નું ઇન્ટરેસ્ટ છે 60 લાખ રૂપિયા. He has only two income, business income presumptive અને 60 લાખ રૂપિયા FD નું વ્યાજ. ટોટલ comes to 60 FD વ્યાજ પ્લસ 4,80,000 presumptive income. 64,80,000 મારી ઇન્કમ 50 લાખથી ઉપર જતી રહી. મારી ઇન્કમ 50 લાખથી ઉપર જતી રહી ને તો મને સુગમ ફાઇલ નહીં કરવા દે. 50 લાખથી ઉપર ઇન્કમ હોય, મારા કોઈ ક્લાયન્ટ કોઈ કંપનીમાં ડિરેક્ટર હોય, કોઈ અનલિસ્ટેડ કંપનીના શેર્સ હોય, ITR 4 is not permitted. You may have a question, તો કયું ITR ભરવાનું? ITR 3 will be permitted for my client. એટલે ડિરેક્ટરશિપ or unlisted shares or 50 lakh criteria is applicable for ITR 4 also. ITR 5 applicable થશે other than individual HUF ને, other than company ને, કારણ કે કંપની માટે ITR 6 છે, અને other than trust ને, કારણ કે ટ્રસ્ટ માટે ITR નંબર 7 છે. બાકી પાર્ટનરશિપ ફોર્મ હોય, AOP હોય, BOI હોય, all are covered by ITR number 5. ITR 6 applicable to company other than the company claiming exemption under section 11, that is exempt income trust માં. And ITR 7 is applicable to those who are required to file the return under 139 4A, 4B, 4C and 4D, that is enjoying their income exempt either under section 10 or under section 11, 12 and 13. They are required to file ITR number 7. This where which ITR is applicable to which assessee. Now we go to the changes. The first change, ITR 1 to 7 દરેકમાં
જ્યારે હું આઈટીઆર નું ડિસ્કશન કરતો હોઈશ અને આઈટીઆર ના ચેન્જમાં જો કોઈ અમેન્ડમેન્ટ હશે તો એ અમેન્ડમેન્ટ અને આઈટીઆર ચેન્જ જોડે જ કવર અપ કરીશું. વેન ઇટ કમ્સ ટુ અમેન્ડમેન્ટ અગેન વી વિલ નોટ કવર ઇટ અગેન. પ્રોવાઇઝો 7 ટુ સેક્શન 139(1) ઇઝ ઇન્સર્ટેડ. મારા સિનિયર મેમ્બર્સ ને યાદ હશે, પહેલા 1/6 ક્રાઇટેરિયા હતો. તમારી ઇન્કમ બિલો એક્ઝમ્પશન લિમિટ હોય ને તમે 1/6 ક્રાઇટેરિયામાં ફોલ થતા હો, વીક તમારી પાસે 4 વ્હીલર હોય કે તમારી પાસે એક્સ હોય, you are required to file your return even if your income was below the exemption limit. એવો જ એક પ્રોવાઇઝો 7 ઇન્સર્ટ કરી અને they have come out with 1/3 criteria by Honorable Finance Minister Ma'am Nirmala Sitharaman ji on 5th of July 2019, which says that if any assessee has deposited cash worth more than 1 crore in current account, one or more current account, 1 કરોડથી વધારે કરંટ અકાઉન્ટમાં તમે રૂપિયા જમા કરાયા છે અને આમ તમે કહો છો 139(1) માં તમે રિટર્ન ભરવા માટે તમારે જરૂર નથી, બીકોઝ તમે ઇન્ડિવિડ્યુઅલ છો, તમારી ઇન્કમ બેઝિક એક્ઝમ્પશન લિમિટ થી ઓછી છે. ગવર્મેન્ટે જાણવું છે કે ભાઈ તમે જો આ 1 કરોડ છે, 1 કરોડ 5 લાખ રૂપિયા કરંટ અકાઉન્ટમાં, કરંટ અકાઉન્ટ વર્ડ છે, સેવિંગ અકાઉન્ટ વર્ડ નથી. બી કેરફુલ, ધ વર્ડ ઇઝ કરંટ અકાઉન્ટ એન્ડ નોટ સેવિંગ અકાઉન્ટ. કરંટ અકાઉન્ટમાં તમે 1 કરોડ 5 લાખ રૂપિયા જમા કરાયા છે. તમે બિઝનેસ કરી રહ્યા છો તો જ કરંટ અકાઉન્ટ હશે. તમે 1 કરોડ 5 લાખ કરંટ અકાઉન્ટમાં કેશ જમા કરાઈ અને તમે તમારી ઇન્કમ બતાવી રહ્યા છો 1,90,000. ગવર્મેન્ટ વિશ ટુ નો કે આ રૂપિયા આયા ક્યાંથી. હવે તમે રિટર્ન જો નહીં ભર્યું હોય ને તો યુ આર નોટ ઇન ધ રડાર ઓફ ધ ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એન્ડ ધેટ્સ ધ રીઝન યુ આર બીન આસ્ક્ડ that you declare that have you deposited. If answer is yes, કેટલી અમાઉન્ટ જમા કરાઈ છે. આ એક કરંટ અકાઉન્ટની વાત નથી, ઇટ ઇઝ એગ્રીગેટ અમાઉન્ટ ઇન ડિફરન્ટ કરંટ અકાઉન્ટ. લાઈક હું એસબીઆઈમાં કરંટ અકાઉન્ટ રાખ્યું છે જેમાં હું સે ફોર એક્ઝામ્પલ 80 લાખ રૂપિયા જમા કરાવું, અને મારું આઈસીઆઈસીઆઈ બેંકમાં કરંટ અકાઉન્ટ છે જેમાં હું 25 લાખ રૂપિયા જમા કરાવું. એગ્રીગેટ કમ્સ ટુ 1 crore 5 lakh. I am covered by proviso 7 to 139(1). I have to disclose this and I have to file the particular return. અચ્છા, માની લો કે મારે રિટર્ન હું ભરી રહ્યો છું, એન્ડ માની લઈએ કે હું રિટર્ન જે ભરી રહ્યો છું એ રિટર્ન ભરતી વખતે પણ આઈ એમ અધરવાઇઝ રિક્વાયર્ડ ટુ ફાઇલ ધ રિટર્ન. પણ જો મેં 1 કરોડથી વધારે રૂપિયા જમા કરાયા છે ઇન કરંટ અકાઉન્ટ, આઈ હેવ ટુ ગીવ ધ ડિટેલ. અચ્છા, સેકન્ડ, 2 લાખ કે તેથી વધુનો મેં ફોરેન ટ્રાવેલ ઉપર ખર્ચો કરેલો છે, મારા માટે કે કોઈના માટે. લેટ્સ અઝ્યુમ કે અમે 3 ફ્રેન્ડ્સે જવાનું નક્કી કર્યું લાસ્ટ યર દુબઈ. મારું રિટર્ન હું ભરું છું 1,80,000 રૂપિયાનું, और મારી ઇન્કમ છે 1,80,000 રૂપિયા, મારી ઇન્કમ બિલો એક્ઝમ્પશન લિમિટ છે. પણ દુબઈ ટ્રીપ પર ગયા અને માની લો કે મેં આ ટ્રીપ સ્પોન્સર કરી, 80,000 રૂપિયા પર પર્સન ખર્ચો થયો, 2,40,000 મેં મારા ખાતામાંથી આપ્યા. ક્યાંથી આપ્યા? તો કે પાસની એફડી તોડાઈને આપ્યા. આઈ એમ રિક્વાયર્ડ ટુ ફાઇલ ધ રિટર્ન. ગવર્મેન્ટને જાણવું છે કે જો તમે દુબઈ જઈ શકો તો તમે કે તમારા ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફિઝિકલી નહીં તો ઓનલાઈન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તો સબમિશન કરી શકે. યુ હેવ ટુ કમ્પલસરીલી ફાઇલ ધ રિટર્ન. થર્ડ, 1 લાખ કે તેથી વધારેનું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશનનું તમારું બિલ આવે છે, યુ આર સપોઝ ટુ ફાઇલ ધ રિટર્ન ઓફ ઇન્કમ. અને જો આવે છે તો તમારે કેટલા બિલની અમાઉન્ટ ભરી એની ડિટેલ આપવી પડશે. માની લઈએ કે ફ્રેન્ડ્સ મારું ઘર છે, એનું બિલ મારા નામે આવે છે, મારી ઓફિસ પ્રોપ્રાઇટરશિપમાં છે માની લઈએ, અને એનું બિલ પણ મારા પોતાના નામે આવે છે. તો શું આ 1 લાખ રૂપિયા એગ્રીગેટ જોવાના? યસ. બંને બિલના આખા વર્ષના રૂપિયા ભેગા થઈને 1 લાખથી વધારેનું મેં પેમેન્ટ કર્યું છે, તો આઈ એમ રિક્વાયર્ડ ટુ ફાઇલ ધ રિટર્ન. નોટ ઓનલી આઈ એમ રિક્વાયર્ડ ટુ ફાઇલ ધ રિટર્ન, આઈ હેવ ટુ ઇન ઓલ ધ 7 ITR give the detail કે આ ક્રાઇટેરિયામાં હું ફૂલફિલ થઈ રહ્યો છું, ફોલ થઈ રહ્યો છું. હા, તો મેં કેટલા રૂપિયાની કેશ ડિપોઝિટ કરાઈ છે, ઓર એન્ડ કેટલા રૂપિયાનું ફોરેન ટ્રાવેલ ખર્ચો કરેલો છે, ઓર એન્ડ મેં કેટલા રૂપિયાનું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન કરેલું છે જો રિસ્પેક્ટિવ લિમિટથી વધારે હોય તો આઈ હેવ ટુ કમ્પલસરીલી ગીવ ધ ડિટેલ ઇન ધ સેમ. અચ્છા, સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધેટ આઈટીઆર જે આ હું ભરી રહ્યો છું 1 to 7, એમાં આ બહુ મહત્વની ડિટેલ જે અમેન્ડમેન્ટ છે એના લીધે એડ કરેલી છે. સેકન્ડ, જે મારા મિત્રો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, ઓડિટ કરી રહ્યા છે, અત્યાર સુધી ઓડિટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા લિમિટ સેટ કરેલી છે 60 થી વધારે ઓડિટ, ટેક્સ ઓડિટ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેન નોટ ડુ. પણ એની ગણતરી શું? હાઉ દે વિલ ફાઇન્ડ આઉટ કે કેટલા ઓડિટ પલક પાવાગઢીએ સાઇન કર્યા? મારા મેમ્બરશિપ નંબરથી? It was tough for the income tax department to find out, and that is the reason they have come out years back કે પાન તમારે quote કરવાનો. Now along with PAN they are saying that you quote PAN and Aadhaar number also of the sole proprietor auditor, but this would be applicable only to ITR 3 and ITR 5.
કેમ આઈટીઆર 3 અને 5 બાકી આઈટીઆર 1 આઈટીઆર 2 કે આઈટીઆર 4 માં ઓડિટ કવર જ નથી થતું? આઈટીઆર 1 એન્ડ 2 નોન બિઝનેસ ઇન્કમ માટે છે, 4 પ્રિઝમ્પટિવ ઇન્કમ માટે છે. તમે પ્રિઝમ્પટિવ બતાવો, યુ આર નોટ ગેટિંગ ધ ઓડિટ ડન. ઇટ ઇઝ ફોર પ્રિઝમ્પટિવ. સો ફોર ધેટ, અચ્છા, યુ મે હેવ અ ક્વેશ્ચન કે સર આઈટીઆર 4 પ્રિઝમ્પટિવ માટે એપ્લિકેબલ, પણ મેં 6% કરતા ઓછી ઇન્કમ બતાવી, તો મારે ઓડિટ કરાવવું પડે છે. તો ત્યાં શું ઓડિટરનો પાન આધાર લખવાની જરૂર નથી? ફ્રેન્ડ્સ, ફોર યોર નોલેજ, આ જે 44 એડી ના ઓડિટ કે 44 એઈ ના ઓડિટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરે છે, એ 60 ની જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા લિમિટ આપી છે એમાં કવર નથી થતા. એન્ડ હેન્સ that details are not been called for in ITR 4. It's called in ITR 3 and ITR 5, which has got the business and professional income. ITR 1 અને 2 જેમાં સેલરી ઇન્કમ છે, એમાં અત્યાર સુધી આપણે ડિટેલ આપી રહ્યા હતા આપણા એમ્પ્લોયમેન્ટની. Now they are very specific with the employment detail. It's a Zoom meeting, so kindly bear with that. મેં જે આપના સ્ક્રીન ઉપર જે સર્કલ બ્લેક માં કરીને આપેલું છે ને, that these are the changes made, like in this slide, nature of employment. What is the nature of employment? તમે ક્યાં જોબ કરી રહ્યા છો? અત્યાર સુધી કેવું હતું? ગવર્મેન્ટ પ્રાઇવેટ લખી દે ચાલતું હતું. Now it is central government or state government or public sector, or you are pensioner or you are others, or if you are getting family pension, then you have to write not applicable in family pension, otherwise also is going to be taxable under the income from other source. Acha, another very important point, if I highlight કે આઈટીઆર 1 જ્યારે જૂનું રિલીઝ કર્યું અને આઈટીઆર 4 જ્યારે જૂનું રિલીઝ કર્યું જાન્યુઆરી મહિનામાં, ત્યારે એવું હતું કે તમારી પાસે હાઉસ પ્રોપર્ટી છે. મારું ઘર છે, એક જ ઘર છે મારી પાસે, તો હું આઈટીઆર 1 ભરી શકું. પણ જો આ ઘર મારા અને મારા વાઇફના જોઈન્ટ ઓનરશિપમાં હોય, 50% ઓનરશિપ છે, અને અમે આનું વ્યાજ, જે અમે હાઉસિંગ લોન લીધેલી છે, સેલ્ફ ઓક્યુપાઈડ ઘર છે, આનું વ્યાજ અમે બે જણા 50% બાદ માંગીએ છીએ, જોઈન્ટ ઓનરશિપમાં જો મારું ઘર હશે, તો એના માટે આઈટીઆર 1 ફાઇલ કરવા દેવાનું નહોતું. Friends, now they are saying that this ITR 1 can be filed even if you are co-owner or even if you are joint owner. તમે હાઉસ પ્રોપર્ટીના જોઈન્ટ ઓનર હશો તો પણ તમે આ ITR ફાઇલ કરી શકશો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, હાઉસ પ્રોપર્ટી ટોપિકમાં જો તમે ઘર તમારું સેલ્ફ ઓક્યુપાઈડ છે, તો યુ હેવ ટુ સિલેક્ટ લેટ આઉટ સેલ્ફ ઓક્યુપાઈડ, ડીમ લેટ આઉટમાં સેલ્ફ ઓક્યુપાઈડ. બટ જો તમે સિલેક્ટ કરો છો લેટ આઉટ, બી કેરફુલ, જો લેટ આઉટ સિલેક્ટ કરી રહ્યા છો અને ટીડીએસ થયો છે, તો તમારે ટેનાન્ટ, જેણે તમને રેન્ટ આપ્યું, એનો ટાન નંબર, જો 194I માં 2,40,000 થી વધારે રેન્ટ થયું અને ટીડીએસ કર્યો હોય તો ટેન નંબર આપવાનું કમ્પલસરી છે. જો 194IB કરીને સેક્શનમાં ટીડીએસ કરેલ છે, so you are supposed to give the permanent account number for the same. Now, before I take you to the particular change and replication of the same, let me highlight these three changes. Number one, or other two changes. 194I. Everyone is aware that I is the TDS on rent applicable if aggregate rent exceeds 2,40,000 in the current year. 1,80,000 ની જે લિમિટ ફાઇનાન્શિયલ યર 18-19 માટે હતી, that is been increased to 2,40,000 in the current year. You are supposed to make, the payer is supposed to make the TDS, subject to payer is other than individual HUF. જો payer individual HUF હોય તો TDS કરવો કમ્પલસરી છે, if, this is important, if payer is covered by the limit of 44AB in the immediate preceding previous year. એટલે ધારો કે ફાઇનાન્શિયલ યર 18-19 માં ટેક્સ ઓડિટ કવર થતું હોય, એનું ટર્નઓવર 2,30,00,000 રૂપિયા હોય, અને જો રેન્ટ આપશે તો ટીડીએસ કર દો. એને કમ્પલસરી છે 2,40,000 રૂપિયા ઉપરનું રેન્ટ આપશે તો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે આ પર્ટિક્યુલર ટીડીએસ મિકેનિઝમમાંથી ઘણા બધા લોકો છટકબારી શોધીને નીકળી જતા હતા. લાઈક હું સમજાવું ફ્રેન્ડ્સ. સે ફોર એક્ઝામ્પલ કે મેં મારો એક ફ્લેટ અદાણીના કોઈ એમ્પ્લોયને લેટ આઉટ કર્યો છે. એમ્પ્લોયનું વર્ષે પે પેકેજ 1.5 કરોડ રૂપિયા છે, અને મને માની લો કે મારો જે ફ્લેટ મેં એને પ્રહલાદનગરમાં લેટ આઉટ કર્યો છે, એનું મને દર મહિને 70,000 રૂપિયા રેન્ટ આપે છે. હવે એ તો સેલરાઇડ પર્સન છે, 1.5 કરોડનું પે પેકેજ છે, ઇન્કમ ફ્રોમ સેલરી છે, આઈટીઆર 1 નહીં ભરી શકે, પણ 2 ભરી શકશે, 70 લાખ છે. નાઉ whether he is required to make TDS under section 194I, answer is strictly no. કેમ?
તો કે ઇન્ડિવિડ્યુઅલ છે, ઇન્ડિવિડ્યુઅલ ઇઝ નોટ કવર્ડ બાય tax audit in the immediate preceding previous year. Salary income છે, ક્યાંથી tax audit આવે? And hence 194I માં એને TDS કરવાની જરૂર નથી. In spite મારું રેન્ટ 70,000 રૂપિયા મહિને હતું, multiplied by 12 કરો તો that would be 8,40,000. He is not required to make the TDS. હવે અહીંયા ગવર્મેન્ટ વોન્ટેડ કે આવા લોકોને TDS ના નેટમાં કવર કરે. And hence they have come out with 194IB saying that individual HUF, if you are paying rent to someone and that rent is exceeding 50,000 rupees per month or part thereof, then you are required to make TDS under 194IB. I એ હતું property TDS, IB છે rent TDS on the property. Sir, important point is આ 194IB નો જે TDS થશે એ TDS જમા કરવા માટે આપણે TAN નંબરની જરૂર નથી. TAN is not required. What is required is only PAN, just like 194IA. And that's the reason return ના change ઉપર આવીએ તો જો 194I માં TDS થયો છે, TAN નંબર થી જમા થયો હશે, ટેનન્ટના TAN નંબર ડિટેલ ઇઝ કમ્પલસરી. 194IB માં TDS થયો છે, PAN નંબર થી થયો હશે. જો TAN નંબર છે તો TAN નંબર લખો, જો નથી તો you can quote the permanent account number. But this quoting of TAN and PAN is compulsory so that government would like to know કે કોને તમે તમારી પ્રોપર્ટી લેટ આઉટ કરી છે. જો આ માણસ આટલું મોટું રેન્ટ પે કરી રહ્યો છે તો whether he is earning enough to compensate that rent or not, whether he is showing enough income or not, you are supposed to give the PAN detail. This one reason. અચ્છા, બીજું રીઝન એવું છે ફ્રેન્ડ્સ કે અમારા જે ક્લાયન્ટે કર્યું હતું, પ્રોપર્ટી હતી, લેટ આઉટ નહોતી કરી. એને હવે લેટ આઉટ નહોતી કરી તો એની પોઝિશન એવી હતી કે ખાલી પડી રહી હતી. ખાલી પડી રહી છે એટલે ડીમ લેટ આઉટ થશે આ પ્રોપર્ટી. Now, if the property is dim let out, and a tax તો ભરવો જ પડશે. He has to pay the tax on the dim let out property on the notional rent. પોઝિશન એવી કરતા હતા સાહેબ કે આ જ ક્લાયન્ટ મારો, એના અકાઉન્ટન્ટ એને સલાહ આપી કે સાહેબ આપણો બિઝનેસ છે તો આપણે આ પ્રોપર્ટીને ડીમ લેટ આઉટ લઈએ એના કરતા એક્ચ્યુઅલ લેટ આઉટ જ લઈએ, મહિને 8,000 રૂપિયા રેન્ટ નાખી દઈએ. ક્લાયન્ટ કે નાખો, પણ ફાયદો શું થશે? તો કે સાહેબ કેશ જનરેટ થશે, આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરી શકીશું, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. 12,98,96,000 રૂપિયા 96,000 રૂપીસ ની મેં રેન્ટ ઇન્કમ બતાવી. આ રેન્ટ ઇન્કમ જે કેશમાં બતાવી એ રેન્ટ તો હું ડીમ લેટ આઉટ કરીને 96 ઓફર કરવાનો હતો, અહીંયા હું લેટ આઉટ કરીને 96 ઓફર કરું છું. જો હું 96 ઓફર કરું છું લેટ આઉટ કરીને, તો સામે આ 96 ની જે કેશ જનરેટ થઈ, સાહેબ આપણે બિઝનેસ પ્રોફેશનમાં એટલા ખર્ચા નાખી દઈશું, નાના મોટા જે કેશ ખૂટે છે. હોપ ધીસ ઇઝ ક્લોઝ ફોરમ સો આઈ કેન સે કે that case expenditure we always ask client to book. So he was doing the same. Government is knowing આપણે શું કરી રહ્યા છે. ગવર્મેન્ટ આપણા કરતા 2 ડગલા આગળ છે સાહેબ. And that's the reason government say that if you are fulfilling the criteria of I or IB, then give the name of the tenant અને કોઈ બી છગનભાઈ મગનભાઈ નહીં ચાલે. You have to give with permanent account number and TAN number subject to the rent is exceeding 240 or rent is exceeding 50,000 per month in the case of 194IB. મેં જે નાનું ઇલસ્ટ્રેશન આપ્યું એમાં હજુ પણ you have an escape route. Another change in almost all the ITR where the capital gain topic is covered is 112A listed equity shares. હવે see 112A is the section which is inserted by the legislature by Finance Act 2018 by Mr. Arun Jaitley. જે 1038 માં આપણો લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે એક્ઝમ્પ્ટ હતો એને ટેક્સેબલ કર્યો 112A માં. અને જે ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન કર્યો એમાં તમને ગ્રાન્ડફાધરિંગ ટેકનિક પ્રમાણે ડિડક્શન આપ્યું. ગયા વર્ષે પણ આ સેક્શન હતું જ, પણ ગયા વખતે જે આ ઇન્ફોર્મેશન તમારે આપવાની હતી એ ઇન્કમ ટેક્સ રિટર્નમાં the information was coming vertically. Now these informations are coming this horizontally as well as with આનું જે brief એક summary થશે that would be coming in the vertical form. You may have a question કે આ ચેન્જ કરવાની જરૂર શું હતી સાહેબ? સોફ્ટવેરમાં આ જ રીતે જતું હતું. Seniors and my friends, you will remember જ્યારે last year આપણે પહેલી વાર આ રિટર્ન ભરવા બેઠા 112A ની ઇન્કમ બતાવવા પ્રીવિયસ યર 18-19 થી, ત્યારે ઘણી કન્ફ્યુઝન હતી. પહેલી કન્ફ્યુઝન એવી હતી કે આપણે ધારો કે રિલાયન્સ, TCS અને ઇન્ફોસિસના શેર્સ વેચ્યા છે, લોંગ ટર્મ છે, 18-19 ફાઇનાન્શિયલ યરમાં, એની ઉપરનો કેપિટલ ગેઇન ટેક્સ થઈ રહ્યો છે.
તો આ જે મેં વેચ્યા એ વેચાણ કરતી વખતે મારે એની જે સેલ્સ પ્રાઇસ છે એ ત્રણેયની એગ્રીગેટ બતાવવાની કે અલગ અલગ બતાવવાની. અચ્છા, બીજું જો તમને ખ્યાલ હોય, યાદ હોય, તો એ અલગ અલગ બતાવવાની, ધેટ ડિપાર્ટમેન્ટ કેમ વેરી ઇમિડિયેટલી. પણ એ લાવ્યા પછી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની યુટિલિટીમાં 31 જાન્યુઆરી 2018 ની જે ગ્રેન્ડફાધરિંગ ટેકનિક છે, that they were not taking. Acha, when they were taking, they were merging and taking. That means in aggregate they were taking, and there were lot many confusion and number of times the corrections have been made. I very well remember last year મેં ITR filing ઉપર ઘણા બધા લેક્ચર લીધા હતા. જ્યાં હું લેક્ચર ડિલિવર કરવા જાઉં ને ત્યાં મેજર ક્વેશ્ચન આવતો હતો કે આ પ્રોબ્લેમ છે, અને મારી પોઝિશન એવી થતી હતી કે મેં જે પ્રોબ્લેમ જોયો હોય અને આગલી મીટિંગમાં એડ્રેસ કર્યા હોય એનાથી એક નવો પ્રોબ્લેમ નેક્સ્ટ મીટિંગમાં જવું ત્યારે આવી ગયો હોય, and I have to come out with the, or I have to find out, or I have to check out. I cannot anyone to give the solution, friends, but I have to check out ke what is the issue and how that issue can be resolved. When immediately government આ issue ને solve કરતી હતી. To overcome the same, now government says it is script wise, it is company wise along with the script code, and you have to give all the information related to number of shares sold, per price sale, per sales price, aggregate sale value, 31st January 2018 fair market value, and it is actual cost price, total cost price, aggregate fair market value, and all other thing, so that આમાં જે 1 2 3 ધારો કે TCS છે, રિલાયન્સ છે, ઇન્ફોસિસ છે, હું અલગ અલગ બતાવીશ. અલગ અલગનો જે મારો ટોટલ ગેન આવશે એના ટોટલમાંથી મને 1 લાખ રૂપિયા એક્ઝમ્પ્ટ મળશે, and balance amount will be taxable to me at the rate of 10% under section 112A of the Income Tax Act. Friends, અહીંયા અમારે બે વસ્તુ યાદ કરાવી છે, which we have covered last year also. 112A is a very new section, and this has been second year only for which we'll be filing the return. ખાસ ધ્યાન રાખજો, if any of your client last year was not that good year, or last 2 years were not that good year for the stock market, except અત્યારે સ્ટોક માર્કેટ આપણે જોઈએ તો 25 થી 35 ક્યાં પહોંચી ગયું ખબર નથી પડતી. So there may be few clients who have gained. કોઈ ક્લાયન્ટ પાસે રિલાયન્સ હશે તો he has gained like anything, or many other scripts. Those who are expert in the stock market would agree with me. But જો ક્લાયન્ટનો huge 112 નો કેપિટલ ગેઇન થયો છે, એમને સેક્શન 54 ના એક્ઝમ્પશનમાં એક એક્ઝમ્પશન મળી શકશે, and that is section 54F. બાકી 112A ના આ ગેઇન માંથી ના તો તમને જનરલ ડિડક્શન મળે છે, ATC, LIC, PPF ના મળે, ના તો તમને ડોનેશન નું ડિડક્શન મળશે, ના તો તમને આ ટેક્સ માંથી 87A નું રિબેટ મળશે. પેલું 5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોય ઇન્ડિવિડ્યુઅલ રેસિડન્ટની તો એને 12,500 રૂપિયાનું રિબેટ મળે છે. That is also not available from this 112A capital gain. But only one thing is available that was not clarified by the finance minister Arun Jaitley when he has inserted this particular provision. But last year na return ma as well as current year na return ma બંનેઓમાં 112A ના capital gain માંથી 54F નું exemption, any long term capital asset other than residential house sold and first or second residential house acquired, you would be able to enjoy the proportionate exemption that would be available from 112A. That was there last year, that is there current year, the benefit would be available. અચ્છા, immovable property તમે વેચી રહ્યા છો, ITR 2 to 7 except 4 is covering the detail of the immovable property sold. Very very important, friends. જો તમે immovable property વેચી રહ્યા છો અને મારા જે બાયર છે એ જોઈન્ટ ઓનર છે, તો નંબર 1 મારે બાયરનો પર્સન્ટેજ શેર આપવો પડશે, જે ગયા વર્ષે પણ હતો. પણ એટ ધ સેમ ટાઈમ મારે બાયરનો પાન oblique Aadhaar number आपको पड़से. The reason for giving PAN oblique Aadhaar, either of the two I can give, is, if he is individual obviously, is now the PAN and Aadhaar are interchangeable by the amendment in 2019 Finance Act 2, and hence I am supposed to give PAN or Aadhaar number of the buyer including their percentage share in the property, buyer's percentage share in the property, address of the property along with PIN code number is compulsory. Friends, non-banking finance companies are facing tremendous issues. ઘણી બધી NBFC જોઈ. હવે NBFC નો મોટો પ્રોબ્લેમ એવો છે કે NPA. ગવર્મેન્ટ વોન્ટ્સ કે ભાઈ કોઈ અસેસીએ NBFC પાસેથી લોન લીધી છે અને એનું ઇન્ટરેસ્ટ ડ્યુ છે, તો એને ઇન્ટરેસ્ટ ડ્યુ બેસિસ ઉપર અલાવેબલ ના મળે. પ્રીવિયસ યર 18-19 સુધી આ ઇન્ટરેસ્ટ ડ્યુ બેસિસ ઉપર
ઉપર અલાવેબલ થઈ જાય, તમે પે કર્યું કે ના કર્યું, that was irrelevant. 43B, which says that if the expenditure is due in the financial year, it should be either paid in the financial year or paid on or before the due date of filing of return mentioned under section 139(1). Then only the expenditure would be allowed in the year in which it has become due. Otherwise, it would be allowed in the year in which you pay. જે વર્ષમાં એ ખર્ચો ડ્યુ થયો એ વર્ષમાં ત્યારે જ અલાઉ થશે જો એ વર્ષમાં પે કરો કે એ વર્ષની ડ્યુ ડેટ સુધી પે કરો. એ પછી પે કરશો તો જે વર્ષમાં પેમેન્ટ કરશો એ વર્ષમાં તમને આ ખર્ચો અલાઉ થશે. આવું પ્રોવિઝન હતું. આ પ્રોવિઝન ઇન્ટરેસ્ટ ઓન શેડ્યુલ બેંક અને ઇન્ટરેસ્ટ ઓન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ને એપ્લિકેબલ થતું હતું, પણ આ પ્રોવિઝન એનબીએફસી ના ઇન્ટરેસ્ટ માટે એપ્લિકેબલ થતું નહોતું. એન્ડ ધેટ્સ ધ રીઝન પીપલ વેર ક્લેમિંગ ધ એનબીએફસી ઇન્ટરેસ્ટ ઓન only due basis without making the payment. And NBFCs ની ઇન્ટરેસ્ટ ની રિસીટ ઘણી લેટ થતી. To encourage early payment of the interest to the NBFC, it has been provided that 43B now covers NBFC also. And if 43B now covers NBFC, so ITR 3, ITR 5, ITR 6 ની ડિટેલમાં NBFC ને જે ઇન્ટરેસ્ટ પે કર્યું એને પણ 43B નું જે એનેક્સર છે ત્યાં કવર અપ કરવામાં આવ્યું very specifically in point 11DA. Friends, at the same time, there is a new block giving depreciation at the rate of 45%. Which block? The block of the vehicle. And that block is added under the main block of plant and machinery. અત્યાર સુધી 15%, 30% અને કમ્પ્યુટર ઉપર જે reduced rate હતો ગયા વર્ષથી 40% એના બ્લોક હતા. Now there is a block of 45% also, which is added in all the ITRs wherein the business income is included. Friends, 25 March, the lockdown, which is not at all expected by anyone. And due to lockdown, ઘણા બધા અસેસી કે જે લાસ્ટ મોમેન્ટ ઉપર જ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, જે પીપીએફ ખાતામાં જઈને 26મી માર્ચે જ રૂપિયા જમા કરાવતા હોય, કે એલઆઈસી નું પ્રીમિયમ 27મી જ ઓનલાઈન ભરતા હોય, કે એફડી એટીસી ના ડિડક્શન માટે લાસ્ટ મોમેન્ટ ઉપર જ કરતા હોય, કે ઘણા બધા ક્લાયન્ટ આપણા ત્યાં ફ્રેન્ડ્સ આવતા હોય છે એટીજી કે જીજીસી નું ડોનેશન લાસ્ટ ડે ઉપર જ કરતા હોય. એ લોકોને ઘણા બધા ટેન્શન થયા. Honorable Finance Minister Nirmala Sitharaman ji came out and said, and I think મારી આ જે નાની કેરિયર છે in the knowing direct tax, એમાં મેં કદાચ ફર્સ્ટ ટાઈમ જોયું છે, કારણ કે આ એટીસી છે કે એટીડી છે બધું પેમેન્ટ બેઝિસ ઉપર અલાઉ થાય છે. તમે જે વર્ષમાં પ્રીમિયમ ડ્યુ થયું એ વર્ષમાં અલાઉ નથી, તો જે વર્ષમાં પે કરો એ વર્ષમાં અલાઉ થાય છે. They have come out saying કે આ પ્રીમિયમનું પેમેન્ટ યા પીપીએફમાં ડિપોઝિટ યા એટીજીનું ડોનેશન તમે 30 જૂન 2020 સુધી કરશો તો તેનો ફાયદો તમને પ્રીવિયસ યર 1920 માં મળી શકશે. ભલે પ્રીવિયસ યર 1920 પતી ગયું છે. આ 30th June 2020 is very recently extended to 31st of July 2020. હવે રિટર્ન એ પહેલા બહાર પડી ગયા હતા, હમણાં જે 31st જુલાઈ કરી આપી એ પહેલા. એન્ડ હેન્સ રિટર્નમાં કોલમ છે શેડ્યુલ ડીઆઈ, that is details of investment, which says કે તમે એટીસી માં કેટલું ડિડક્શન માંગવા જઈ રહ્યા છો. માની લો કે હું એટીસી ના કોલમ 2 માં હું લઈ રહ્યો છું, માની લઈએ 1,10,000, તો એ 1,10,000 માંથી કેટલી અમાઉન્ટ છે જે મેં પ્રીવિયસ યર 2021 ના 1st April 2020 to 30th June 2020 now 31st July 2020 સુધી પે કરી છે. ધારો કે 1,10,000 નું મેં ટોટલ ડિડક્શન માંગ્યું, એમાંથી 70,000 મેં પ્રીવિયસ યર 19-20 માં જ પે કરી દીધા હતા અને 40,000 મેં 1st April 20 થી 31st July 20 સુધી પે કર્યા. તો મારે કોલમ 2 માં ટોટલ લખવાનું છે 1,10 કરન્ટ યર અને લાસ્ટ યર બંને 19-20 અને 20-21 ના 31st જુલાઈ સુધી જે પે કર્યું હોય, પણ એમાંથી 20-21 ના 31st જુલાઈ સુધી જે પે કરી અમાઉન્ટ 40,000, that I have to put in column number 3. The intention is government wants કે ફરીથી એવું ના થાય કે આ 40,000 નું ડિડક્શન તમે જ્યારે 20-21 નું રિટર્ન માં ભરો ત્યારે અમે ભૂલી ગયા હોઈએ અને તમે નેક્સ્ટ યર ના રિટર્ન માં પણ આ 40,000 ક્લેમ કરી લો. હવે આ બહુ એક સિમ્પલ પ્રોવિઝન અત્યાર સુધી હતું, પણ હમણાં એક ક્લાયન્ટ નો બહુ સરસ ક્વેશ્ચન આવ્યો અને I am very honestly not thorough with the answer. મેં એને આન્સર જે આપ્યો એ on the basis of the intention of law આપ્યો. સરસ પોઈન્ટ એવો લઈ આવ્યા કે they have, ધારો કે મારા વાઇફના નામે પીપીએફ અકાઉન્ટ છે. આ પીપીએફ અકાઉન્ટ જે મારા વાઇફના નામે છે એમાં
લાસ્ટ યર મારા HUF એ રૂપિયા જમા કરાવ્યા હતા 1.5 લાખ. આ રૂપિયા જમા થઈ ગયા હતા, મારા HUF જમા કરાવી દીધા જાન્યુઆરી મહિનામાં, અને લાસ્ટ યર પ્રીવિયસ યર 19-20 માં મારું HUF આ ડિડક્શન લઈ લેવાનું હતું અને એ ડિડક્શન માંગી લેશે એના રિટર્નમાં. HUF નું PPF અકાઉન્ટ ના હોય પણ HUF ATC માં PPF મેમ્બરના ખાતામાં જમા કરાવીને ડિડક્શન લઈ શકે. મારા ક્લાયન્ટનો ક્વેશ્ચન એવો હતો કે PPF અકાઉન્ટમાં એક વર્ષમાં તમે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો. હવે હું અત્યારે આ જુલાઈ મહિનામાં બીજા 1.5 લાખ રૂપિયા આ જ PPF અકાઉન્ટમાં, ધારો કે મારા વાઇફ એના પર્સનલ ખાતામાંથી જમા કરાવે, તો શું મારા વાઇફ એના પ્રીવિયસ યર 19-20 ના રિટર્નમાં 1.5 લાખ રૂપિયાનું ડિડક્શન ક્લેમ કરી શકે? પોઈન્ટ શું થયો? એક જ PPF અકાઉન્ટમાં બે અલગ અલગ વર્ષમાં 1.5 લાખ રૂપિયા જમા થયા, એટલે PPF અકાઉન્ટ કમ્પ્લાય થઈ, PPF રૂલ કમ્પ્લાય થઈ ગયા, PPF એક્ટ કમ્પ્લાય થઈ ગયો. પણ બંનેનું ડિડક્શન મારા ક્લાયન્ટે અલગ અલગ SSC માં 1.5 લાખ રૂપિયા પ્રીવિયસ યર 19-20 માં જ માંગવું છે. Can he claim the same or not? My answer to him was no, you cannot claim. The reason being, intention of law is if you are not able to invest, you would be given the extended time limit. If you are able to invest, you have already invested, you are claiming this particular investment in this account in someone else's return, then according to me, looking at the intention of law, તમે આ ડિડક્શન ના માંગી શકો. ક્લાયન્ટ લર્નેડ છે, ભલે બિઝનેસમેન છે, પણ વેલ રેડ છે. હી હેઝ આર્ગ્યુડ કે પલકભાઈ તમે જે કહો છો ને એ ફાઇનાન્સ મિનિસ્ટરના માઇન્ડની અંદર જઈને વાત કરો છો. જો તમે એક્ટને ડ્રાફ્ટ જુઓ કે તમે એક્સટેન્શનને ડ્રાફ્ટ જુઓ ને, તો એ ડ્રાફ્ટમાં ક્યાંય પણ મનાઈ નથી કરી. હવે અલ્ટિમેટલી જ્યારે ક્લાયન્ટ આ આર્ગ્યુ કરે ત્યારે આપણી પાસે એક જ ઓપ્શન હોય છે ક્લાયન્ટને કહેવાનો કે હું ના પાડું છું, પણ તમે જો મને કહેશો તો હું આ ડિડક્શન ક્લેમ કરી લઈશ. જો નહીં આવ્યું ક્યાંક નજરમાં તો ઇટ વુડ બી થ્રુ, પણ જો આવી ગયું તો હું તમે કહેશો એ પ્રમાણે જ યુઝ લડીશ, because I am not ready to claim this particular deduction. Now, these are all I would say questions which would arise in the practicality. હું બહુ ક્લિયર છું. I have advised my client કે better to make the fixed deposit with the scheduled bank to claim ATC rather than making the deposit in the same PPF account. But there is a change in the return. Mediclaim senior citizen માં extra તમને deduction મળી રહ્યું છે 25,000 નું. There is an enhanced limit of another 25,000 which needs to be shown very separately under the new schedule. Now very important. Financial year 18-19 ના ATR થી they have come out with the detail about your directorship. To find out the ghost directors, dean number, KYC, DIR KYC are all the measures taken by the MCA to find out the ghost director. Ghost director એટલે હોય જ નહીં અને director બનાવી દેવા હોય ક્યાં ફરતા હોય God knows. Same way, when you are director of any company, be it be listed, be it be unlisted, you are supposed to give the detail of the directorship, wherein you have to give the name of the company, નવું છે, type of the company. Drop down is provided, and whether the shares are listed or unlisted. Meaning thereby, director તમે છો, listed company ના કે unlisted company ના is irrelevant. You have to give the detail of your directorship with your dean number. હવે લાસ્ટ યર ઘણા ક્લાયન્ટ આપણા ત્યાં આયા જેના રિટર્નો આપણે ભરાઈ પણ ગયા, અને એમાં એ કંપનીમાં ડિરેક્ટર હોય, કંપનીનું કામ આપણે ના કરતા હોઈએ તો ઇન્ફોર્મેશન ગયા ભર્યા વગર જતું રહ્યું છે. I would be requesting you, જાગ્યા ત્યારથી સવાર, be careful while filing the return in the current year, because as department is taking the shelter of the information from other department that includes MCA, things may turn out to be problematic if the dean is allotted on this particular permanent account number of your client friends. Second, unlisted company ના તમારી પાસે શેર્સ છે, ઓપનિંગ બેલેન્સ છે, તમે કરન્ટ યરમાં પરચેસ કર્યા છે, તમે કરન્ટ યરમાં સેલ કર્યા છે, તમારી પાસે ક્લોઝિંગ બેલેન્સ કેટલું છે, ડિટેલ્સ વર કમ્પલસરી. આ ડિટેલ લાવવા પાછળનો હેતુ એ હતો કે unlisted કંપનીના શેર્સ people were transferring very haphazardly at any price or buying it also very haphazardly at any price. જો તમે વધારે પ્રાઇસમાં શેર્સ બાય કરશો માર્કેટ વેલ્યુથી તો કંપનીને 56(2)(7)(b) માં એની ઉપર ટેક્સ લાગશે. જો તમે ઓછી પ્રાઇસમાં શેર્સ સેલ કરશો
તો જેણે સેલ કર્યા છે એને 50CA માં ફેર માર્કેટ વેલ્યુ લઈને કેપિટલ ગેઇન ભરવાનો આવે છે. જે બાયર છે એના માટે there is going to be gift taxable under 56(2)(10). આ બધી ઇન્ફોર્મેશન લાસ્ટ યર થી મંગાઈ છે અને એને બહુ જ સારી રીતે ગાડી અને this all provisions might be applied by them along with rule 11 UA. બટ કરંટ યર થી એક નાનો ચેન્જ એવો કર્યો છે કે જે અનલિસ્ટેડ કંપનીના તમારા શેર્સ છે એ કંપનીનો ટાઈપ તમારે આપવો કમ્પલસરી છે. નાઉ ધ ટાઈપ ઓફ ધ કંપની વિલ બી, ઇટ મે બી અ સ્ટાર્ટઅપ કંપની. ઇફ ઇટ ઇઝ અ સ્ટાર્ટઅપ કંપની, if it is registered as a startup, તો ફ્રેન્ડ્સ 10 રૂપિયાની ફેસ વેલ્યુ કે માર્કેટ વેલ્યુ નો શેર આ સ્ટાર્ટઅપ કંપની એના શેર હોલ્ડરને 500 રૂપિયામાં ઇસ્યુ કરે ના તો પણ એમને કોઈ પ્રોબ્લેમ નથી. 56(2)(7)B is not applicable to them and hence this particular change is to be effected in the return drop down. You are supposed to give whether yours is a company which is not covered by 56(2)(7)B or not. So there is a small change made in this particular schedule. Schedule last year thi che, આ વર્ષથી આમાં ખાલી નાનો change કરેલો છે. PTI income is compulsory. Now what is PTI? Friends, આ બધા difficult concept है. Business trust or investment, alternate investment fund, AIF we call. પોઝિશન એવી છે કે હું બિઝનેસ ટ્રસ્ટના યુનિટ્સ પરચેસ કરીશ. બિઝનેસ ટ્રસ્ટ આ રૂપીઝને ક્યાંક ઇન્વેસ્ટ કરશે. બિઝનેસ ટ્રસ્ટને જે ઇન્કમ મળશે એ ઇન્કમ બિઝનેસ ટ્રસ્ટની એક્ઝમ્પ્ટ છે. પણ જ્યારે બિઝનેસ ટ્રસ્ટ થ્રુ મને આ ઇન્કમ પાસ ઓન થશે ડિવિડન્ડના ફોર્મમાં કે ઇન્ટરેસ્ટના ફોર્મમાં, તો આ ઇન્કમ મારા હાથમાં ટેક્સેબલ છે. હવે આ ઇન્કમ જે મને મળી એ તો ટેક્સેબલ છે, પણ ધારો કે બિઝનેસ ટ્રસ્ટને લોસ થયો તો શું લોસ પણ મારો? આન્સર ઇઝ યસ, એ લોસ પણ મારો. ફ્રેન્ડ્સ, આ લોસ જે મારો હતો એને લોકો અત્યાર સુધી ઇગ્નોર કરતા હતા અને અચ્છા ઇગ્નોર નહોતા કરતા. There are clever tax practitioners like members of our association, friends, who knows કે આવું કંઈક છે. પણ the problem was કે આ લોસને બતાવો કઈ જગ્યાએ. નોર્મલ બિઝનેસ લોસ હોય તો મારા રિટર્નમાં ક્યાં બતાવવાનો? મને ખબર છે કે એચપી માં લોસ આવે કેવી રીતે એને ઇફેક્ટ થાય, મને ખબર છે કે ધારો કે મેં કેપિટલ અસેટ વેચીને લોસ આવ્યો કેવી રીતે આવે મને ખબર છે. પણ પીટીઆઈ નો લોસ, બિઝનેસ ટ્રસ્ટને લોસ થયો છે અને બિઝનેસ ટ્રસ્ટને એનો સેટ ઓફ નથી મળવાનો, પણ મેમ્બરને એનો શેર એનો સેટ ઓફ મળવાનો છે. આને રિટર્નમાં મારે ક્યાં બતાવવું એની કોઈ ડિટેલ મારી પાસે નહોતી. કરંટ યર થી they have come out with schedule PTI which says about pass through income. In ITR 2 to ITR number 7, then I have to give this particular detail. કરંટ યરની ઇન્કમ અને શેર ઓફ કરંટ યર લોસ, નેટ ઇન્કમ અને આ નેટ ઇન્કમ ઉપર બિઝનેસ ટ્રસ્ટે કે ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે ટીડીએસ કેટલો કર્યો છે એની ડિટેલ. હવે જો આની નેટ અમાઉન્ટ જો મારી લોસ હશે તો આની ઇફેક્ટ પાછો મારા જે પોતાની ઇન્કમ હશે એ ઇન્કમની સામે સેટ ઓફના શેડ્યુલમાં ઓટોમેટિકલી આવી જશે. બટ હિયર આઈ હેવ ટુ ડિક્લેર ધ ઇન્કમ વિચ આઈ હેવ નોટ અર્ન્ડ but which is passed on to me by business trust, which is not taxable in the hands of business trust, but it is taxable in my hand or loss is allowable in my hand. I have to give this particular detail. અને એ ડિટેલ જે મારે આપવાની છે, as I have said, કે સેટ ઓફ ના જે મારું એનેક્સર છે, શેડ્યુલ છે, શેડ્યુલ CFL, એમાં એની ઓટોમેટિક ઇફેક્ટ આવી જશે. લાઈક ફ્રેન્ડ્સ, અહીંયા આપણા જે આગલા શેડ્યુલ PTI માં મારી હાઉસ પ્રોપર્ટી પાસ થ્રુ ઇન્કમ આવી 100 રૂપીસ અને હાઉસ કોઈ બીજા બિઝનેસ ટ્રસ્ટમાંથી હાઉસ પ્રોપર્ટીનો પાસ થ્રુ લોસ આવ્યો 140, નેટ ઇઝ -40. આજે -40 આવ્યો, વેન આઈ સો હાઉસ પ્રોપર્ટી લોસ, એમાં મારો લોસ અને પીટીઆઈ નો -40 લોસ ઓટોમેટિકલી અહીંયા તમારા રિટર્નમાં આવી જશે પીટીઆઈ માં, એન્ડ that would have the effect of either set off or that would have either the effect of carry forward. So PTI is a new schedule. Life Insurance Corporation નું એક schedule છે. I'm not involving myself in the same because it is not applicable to almost all. Now, certain other small changes. એક, government 115BBD કરીને એક section, I think 2013 या before that લાવ્યા હતા. રૂલ એવો છે ફ્રેન્ડ્સ કે say for example કે if Indian company has made investment in foreign company, તો ફોરેન કંપનીનું જે ડિવિડન્ડ ઇન્ડિયન કંપનીને આવે તો પ્રીવિયસ યર 19-20 માં પણ ડિવિડન્ડ ભલે એક્ઝમ્પ્ટ હતું પણ ડોમેસ્ટિક કંપનીનું એક્ઝમ્પ્ટ હતું, ડીડીડી ભર્યો હોય એટલે ફોરેન કંપનીનું ડિવિડન્ડ ટેક્સેબલ જ હતું. જો આ ફોરેન કંપનીનું ડિવિડન્ડ ટેક્સેબલ હતું તો ફોરેન કંપનીના ડિવિડન્ડ ઉપર તમને ટેક્સ લાગે નોર્મલ રેટથી.
પણ જો ઇન્ડિયન કંપનીએ ફોરેન કંપની ITR 6 માં જ આ ચેન્જ છે, જો ઇન્ડિયન કંપનીએ સ્પેસિફાઈડ ફોરેન કંપનીના શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય, વોટ ઇઝ સ્પેસિફાઈડ ફોરેન કંપની? સ્પેસિફાઈડ ફોરેન કંપની મીન્સ ધ ફોરેન કંપની ઇન વિચ ઇન્ડિયન કંપની હેઝ ગોટ 26% ઓર મોર શેર હોલ્ડિંગ. અને આવી ફોરેન કંપનીના શેર્સ ઉપર જો ઇન્ડિયન કંપનીને ડિવિડન્ડ મળતું હોય તો ધેટ ડિવિડન્ડ ઇઝ ટેક્સેબલ ટુ ઇન્ડિયન કંપની એટ ધ રેટ ઓફ 15% અંડર 115 BBD. આ 115 BBD માંથી કોઈ એક્સપેન્ડિચર ડિડક્ટેબલ નહોતો થતો, પણ આ 115 BBD ની કન્સેશનલ ડિવિડન્ડ ઇન્કમ બતાવવા માટે ITR 6 માં અત્યાર સુધી કોઈ કોલમ નહોતું. નાઉ ધેટ ઇન્કમ ઇઝ ઇન્કોર્પોરેટેડ ઇન ITR 6 શેડ્યુલ OS. સેકન્ડ, જે મેં કીધું એ પ્રમાણે સ્ટાર્ટઅપ 56(2)(7) બી નોટ એપ્લિકેબલ. અચ્છા, બીજું ફ્રેન્ડ્સ, સ્ટાર્ટઅપ માટે there is another very important point which won't be applicable to startup is general rule evo che, and this is somewhat awkward. I have a private limited company in which A and B are shareholder. A નું shareholding 70% છે અને B નું shareholding 30% છે. આ પ્રાઇવેટ લિમિટેડ કંપની લોસ મેકિંગ છે. નાઉ ધીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની માંથી એ પોતાનો સ્ટેક સી ને વેચી દેવો છે. એ પોતાના 70% શેર સી ને વેચી દે એટલે 70% શેર હોલ્ડિંગ ચેન્જ થઈ જાય ને. તો નાઉ ધ સેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની હેવિંગ સેમ પરમિટ અકાઉન્ટ નંબર, હેવિંગ સેમ બિઝનેસ, બટ એઝ there is a change in the shareholding worth more than 51% in the year in which the loss arose and in the year in which they want to set off the loss, જો 51% શેર હોલ્ડર સેમ ના રહેતા હોય ક્લોઝલી હેલ્ડ કંપનીના, તો એ લોસ નો સેટ ઓફ એમને નહીં મળે. એવો રૂલ છે. પણ આ રૂલ સ્ટાર્ટઅપ કંપનીને એપ્લિકેબલ નથી થતો. સ્ટાર્ટઅપ કંપની કેન સેટ ઓફ ધેર લોસ even if 51% of shareholding has changed, because startup નો પર્પઝ જ એ હોય છે કે મેં સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું અને પછી હું એને મારી પ્રોડક્ટ સારી બનાવી and I'll get an exit and I'll make valuation, I'll sell it off. Friends, સ્ટાર્ટઅપ માટે શેડ્યુલ 1 જે આ લોસ શેર હોલ્ડિંગ પેટર્નનું છે કે 51% ચેન્જ થયા છે કે નહીં એના માટેનું, that is not applicable. આ શેડ્યુલ 1 તમારે સ્ટાર્ટઅપ કંપની માટે ભરવાની જરૂર નથી. અને ITR 6 જે પણ ડિરેક્ટર વેરીફાઈ કરે છે એ ડિરેક્ટરનું રેસિડેન્શિયલ એડ્રેસ, એ ડિરેક્ટરનો ડીન issued by MCA is required to be mentioned. Friends, that would lead me to an offbeat change for transfer pricing. ટ્રાન્સફર પ્રાઇસિંગ 2001 થી ઇન્સર્ટ થયેલું ટોપિક છે. યશવંત સિન્હાજી was the person who brought in this particular topic. ટ્રાન્સફર પ્રાઇસિંગ નો રૂલ એવો છે કે હું મારી ફોરેન એસોસિએટ ને, નાઉ ડોમેસ્ટિક ટ્રાન્સફર પ્રાઇસિંગ ઇઝ ઓલસો ધેર બટ વી વિલ બી કોન્સન્ટ્રેટિંગ મોર ઓન ધ ફોરેન. હું મારી ફોરેન એસોસિએટ ને જો પ્રોફિટ ટ્રાન્સફર કરી રહ્યો છું તો ઇન્ડિયન ઇન્કમ of mine will be taxable not on the basis of the actual price but on the basis of the arm's length price. હવે મેં મારી ફોરેન એસોસિએટને ગુડ્સ વેચ્યા 100 રૂપિયામાં, જેની માર્કેટ વેલ્યુ હતી, આર્મ્સ લેન્થ પ્રાઇસ હતી 140. 40 રૂપિયાનું ટ્રાન્સફર પ્રાઇસિંગ ઓફિસર મારા કેસમાં એડિશન કરશે કે ભાઈ તમે 100 રૂપિયામાં કેમ સેલ બતાવ્યું, 140 હોવું જોઈએ, 40 રૂપિયા ઇઝ એડેડ. હવે અત્યાર સુધી આ 40 રૂપિયા એડ થઈને વાત પતી જતી હતી. મેં વેચ્યું છે 100 માં. બહુ શાંતિથી સમજો. I have sold at 100 rupees to my sister concern on credit by passing the entry sister concern account debit 100 to sales account credit 100. એઓ આ 40 રૂપિયાનું એડિશન કરે છે મારા કેસમાં, ટ્રાન્સફર પ્રાઇસિંગ એડિશન સેક્શન 92. નાઉ એઓ આ જે 40 રૂપિયાનું એડિશન કરશે એ ઇન્કમ ટેક્સના રિટર્નમાં એડિશન થશે. માય સિનિયર્સ ઇન ધ પ્રોફેશન, માય ફ્રેન્ડ્સ, કોઈ વખત એવું જોયું છે કે ઇન્કમ ટેક્સ ઓફિસરે એડિશન કર્યું? હમણાં આપણે ડિમોનેટાઇઝેશનના કેસીસમાં કરોડો રૂપિયાના એડિશન જ્વેલરમાં, બિલ્ડરમાં, ઘણા બધા અલગ અલગ બિઝનેસમાં થયા છે. ક્યાં એવું જોયું કે મારા ક્લાયન્ટમાં 5 કરોડ રૂપિયાનું એડિશન થયું અને મેં ધારો કે અપીલ નથી કરી કે અપીલ કરવાની રહી ગઈ, તો એમ કહું ચલો ભાઈ 5 કરોડ ઉપર હું ટેક્સ ભરવા તૈયાર છું, પણ મને આ 5 કરોડ કેપિટલાઇઝ કરવા દે મારા બુક્સ ઓફ એકાઉન્ટમાં. કેપિટલાઇઝ નહીં કરવા. ટીપીમાં કહે છે ટ્રાન્સફર પ્રાઇસિંગમાં કે આ જે 40 રૂપિયા એડિશન થયું એને પ્રાઇમરી એડજસ્ટમેન્ટ કહેવાય. હવે તમારી ડ્યુટી એવી બને છે કે આ 40 રૂપિયા જે તમે સિસ્ટર કન્સર્નના ખાતે ડેબિટ નથી કર્યા કે સિસ્ટર કન્સર્ન પાસેથી તમે નથી લાવ્યા, એ તમે જે વર્ષનો આ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન છે એની ડ્યુ ડેટના 90 દિવસની અંદર, એટલે જનરલી ટ્રાન્સફર પ્રાઇસિંગની ડ્યુ ડેટ 30th નવેમ્બર છે. ધારો કે મારો આ પર્ટિક્યુલર મુદ્દો પ્રીવિયસ યર 18-19 માટેનો છે,
તો મારી ડ્યુ ડેટ થશે 30th નવેમ્બર 2019. એ 30th નવેમ્બર 2019 ના 90 દિવસ એટલે રફલી આપણે જોઈએ તો 29મી ફેબ્રુઆરી 2020 સુધીમાં આ 40 રૂપિયા જે તમે તમારા સિસ્ટર કન્સર્નના ખાતે ભલે ડેબિટ નથી કર્યા પણ એ 40 રૂપિયાને લઈ આવો ઇન્ડિયામાં. જો 40 રૂપિયાને ઇન્ડિયામાં નહીં લાવો ને તો અમે એની ઉપર એસબીઆઈ નો જે રેટ છે કે લિબોર છે એના બેઝ ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ કરીશું અને એને અમે ઇન્કમ તરીકે ગણીશું. ધેટ ઇઝ ટર્મ્ડ એઝ સેકન્ડરી એડજસ્ટમેન્ટ. હવે આ બહુ હાર્શ પ્રોવિઝન હતું અને બહુ કોમ્પ્લિકેટેડ પ્રોવિઝન હતું. સેકન્ડરી એડજસ્ટમેન્ટ જનરલી આપણે લોકો આ સેકન્ડરી એડજસ્ટમેન્ટમાં બહુ I would say expert નહોતા. Honorable Nirmala Sitharaman ji in the Finance Act 2019 came out saying કે જો તમારે આ 40 રૂપિયા ઉપર 29 ફેબ્રુઆરી 2020 થી જ્યાં સુધી ના લાવો ત્યાં સુધી એસબીઆઈ પ્લસ સર્ટન પર્સન્ટેજ રેટથી ઇન્ટરેસ્ટ ને ઇન્કમ નથી ગણવી. તમારી 40 નથી લાવ્યા એટલે એની ઉપરનું નોશનલ ઇન્ટરેસ્ટ ને તમારી ઇન્કમ નથી ગણવી. તો યુ ડુ વન થિંગ, જો તમે આટલા ટાઈમની અંદર આ રૂપિયા ના લઈને આવો ને તો રૂપિયા લાવવાની જરૂર નથી, પણ તમે એ પ્રાઇમરી 40 રૂપિયાના એડજસ્ટમેન્ટને ટીપીએસએ શેડ્યુલમાં પોઈન્ટ નંબર 1 માં બતાવો. એની ઉપર 18% ટેક્સ, 12% સરચાર્જ અને 4% હેલ્થ સેસ ભરી દો ઓવર એન્ડ અબાઉ ધ નોર્મલ ઇન્કમ ટેક્સ. આ 40 રૂપિયા લાવવાની જરૂર નથી. કોઈ વ્યાજની ગણતરીની પણ જરૂર નથી. બે ઓપ્શન આપેલા છે. લાવવા છે તો જ્યાં સુધી નથી લાવ્યા ત્યાં સુધીનું વ્યાજ ગણો, નથી લાવવા તો આ ટેક્સ ભરી દો. And if you pay this tax then you are not bound to bring this 40 rupee. જો આ નહીં ભરો તો જ્યાં સુધી આ રૂપિયા નહીં લાવો ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમને ફ્રેન્ડ્સ if you are not paying this tax તો તમને પેલા ઇન્ટરેસ્ટની નોશનલ ઇન્કમ ગણી અને નોર્મલ ટેક્સ રેટ પ્રમાણે ઇન્ટરેસ્ટની ઇન્કમ ઉપર ટેક્સ થશે. આ ટેક્સ જો તમે ભરવા તૈયાર છો 18% લેખે તો એ ટેક્સ ક્યારે ભર્યો, કઈ બેંકમાંથી, બીએસઆર કોડ શું છે, સિરિયલ નંબર શું છે ચલનનો, that detail needs to be given because this is totally different than the normal income tax. This is under Income Tax Act only. 92 CE2A is a section, but this is different from the normal tax chalan you are paying. ITR 7 ma, that is trust ma, certain personal detail of the donor is being called for, like and trust ની પણ અમુક પર્સનલ ડિટેલ મંગાવેલી છે કે અત્યાર સુધી એવું હતું કે કઈ બીજી ઓથોરિટીએ ટ્રસ્ટને રજીસ્ટર્ડ કર્યું છે, હવે કયા દિવસે રજીસ્ટર્ડ કર્યું છે, એ રજીસ્ટ્રેશન કયા નોટિફિકેશન થી તમે રજીસ્ટર્ડ થયા છો. ધારો કે તમે 1023 માં રજીસ્ટર્ડ છો તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું નોટિફિકેશન હશે. કયું નોટિફિકેશન છે, કઈ ઓથોરિટીએ તમને રજીસ્ટર્ડ કર્યું છે, વેધર એપ્લિકેશન ફોર રજીસ્ટ્રેશન ઇઝ મેડ એઝ પર ન્યુ પ્રોવિઝન યા ઓલ્ડ પ્રોવિઝન. જો ઓલ્ડ પ્રોવિઝન છે તો કયા સેક્શનમાં તમે એપ્લિકેશન કરેલી છે અને આ એપ્લિકેશન તમે ક્યારે કરી હતી અને ક્યાં સુધી તમારું રજીસ્ટ્રેશન વેલિડ છે. All these details need to be given. This is in ITR of previous year 1920. I am not much involving into the same. The reason being, friends, you people are all aware that 2020 na budget ma trust mate all the trust has to compulsory re-register or renew their registration. Same way, friends, यहाँ પણ જો renew કરાવી દીધું છે તો you are supposed to give the particular detail. અચ્છા, એક બહુ જ મહત્વનો પોર્શન એવો હતો કે જો કોર્પસ ડોનેશન ટ્રસ્ટને કોઈ એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટને આપે તો એને એપ્લિકેશન નથી ગણતા. That is also been incorporated in the return of the trust. Along with that, જે ઇન્કમ ઉપર તમને કન્સેશનલ રેટથી ટેક્સ લાગે છે DTAA માં, that income to be separately shown. Same way, foreign company royalty fees for technical service કમાઈ રહી છે 115A 1B માં એની ઉપર ટેક્સ થઈ રહ્યો છે, that is also to be shown separately. જો તમે ઇન્કમ ટેક્સ નું રિટર્ન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કોઈ નોટિસના રિસ્પોન્સમાં ભરો છો, ધારો કે તમારા કેસ રીઅસેસમેન્ટમાં આવ્યો 147 148 માં અને એની નોટિસ આવી, એ નોટિસના રિસ્પોન્સમાં તમે રીઅસેસમેન્ટનું રિટર્ન ભરો છો તો અત્યાર સુધી તમે નોટિસ નંબર નાખતા હતા. નાવ યુ આર સપોઝ ટુ રાઇટ the unique document identification number because for department UDIN is compulsory. Without that they cannot issue any notice to you. If the notice is issued without UDIN, then that notice is invalid. So notice na response માં તમે રિટર્ન ભરી રહ્યા હો તો you are supposed to give the details of UDIN also. અચ્છા, ordinance 2019, I'll take some time for this ordinance 2019 and this would be very useful for many members. I am damn confident કે કદાચ આની ઉપર સેમિનાર જ્યારે ફેબ્રુઆરી 20th 2019 આ ઓર્ડિનન્સ આવ્યું હતું ત્યારે થયા જ હશે, બટ
આ ઓર્ડિનન્સ પ્રમાણે companies under 115BAA is given concessional rate of 22% plus 10% surcharge always plus 4% cess. Now, these company has to forgo certain benefits like additional depreciation or ATIB and other things. At the same time, if manufacturing company is incorporated on or after 1/10/2019 and starts their manufacturing activity up to 31st March 2023, then this manufacturing company can opt for 115BAB, જેમાં એમનો કન્સેશનલ રેટ છે 15% વત્તા 10% સરચાર્જ વત્તા 4% સેસ. બ્યુટીફુલ પ્રોવિઝન એવું છે કે સાંભળજો ખાસ કે મારી જે કંપની જેનું ટર્નઓવર માની લો 400 કરોડ રૂપિયાથી ઓછું હતું પ્રીવિયસ યર 17-18 માં. આ 400 કરોડ પ્રીવિયસ યર 17-18 નું ટર્નઓવર કેટલું છે એ પણ ITR 7 માં એક ઇન્ફોર્મેશન કરન્ટ યર માં માગેલી જ છે. ગયા વર્ષે પણ માગતા હતા 16-17 નું ટર્નઓવર કેટલું છે. સો આઈ હેવ નોટ કવર્ડ ઓવર હિયર, બટ દે વાસ્ક ફોર ધ ડિટેલ કે ભાઈ 400 કરોડ તમારું ટર્નઓવર 17-18 માં કેટલું હતું? મારું ટર્નઓવર 17-18 માં 8 કરોડ રૂપિયા હતું. ધેટ મીન્સ કરન્ટ યર માં મને ટેક્સ લાગવાનો હતો 19-20 માં 25% લેખે. મારી પાસે ઓપ્શન છે 25% લેખે ટેક્સ ભરો કે 115BAA માં 22% લેખે ટેક્સ ભરવો. If I am selecting the option of 115BAA, I have to be very specific while filing ITR number 6 that I am selecting 115BAA. The beauty of 115BAA is when you go for 115BAA or 115BAB, MAT is not applicable. MAT is not applicable. Minimum alternative tax is not applicable for the company assessee. And that is the beautiful provision. Sir, ઘણા લોકોને એવું થશે કે મારી અમુક કંપનીઓ છે જેમાં મારી પાસે ઇન્કમ ટેક્સ નો હ્યુજ કેરી ફોરવર્ડ લોસ પડેલો છે. મારી કંપની કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની નથી એટલે કોઈ એડિશનલ ડેપ્રિસિએશન લેતી નહોતી કે કોઈ ATI ના ડિડક્શન મને મળતા નહોતા. મારી કંપની મેન્યુફેક્ચરિંગ કંપની છે, એના પાસે ટેક્સેશન પ્રમાણે હ્યુજ બિઝનેસ લોસ અને નોર્મલ અનએબ્સોર્બ ડેપ્રિસિએશન પડેલો છે. પણ અકાઉન્ટ પ્રમાણે મને મેટમાં લાસ્ટ યર પ્રીવિયસ યર 18-19 સુધી બુક પ્રોફિટ માટે બ્રોટ ફોરવર્ડ લોસ ઓર અનએબ્સોર્બ ડેપ્રિસિએશન whichever is લેસ નું ડિડક્શન મળતું હતું. બંને નહોતા મળતા બુક પ્રોફિટ માટે, અને એના લીધે લેસ વાળું મારું રાઇટ ઓફ ઓલરેડી થઈ ગયું હતું. એન્ડ ધેટ્સ ધ રીઝન દરેક વખતે મારે બુક પ્રોફિટ ઉપર 18.5% ટેક્સ ભરવો પડતો. કરન્ટ યર ઇટ ઇઝ ઓપન ફોર મી ટુ સિલેક્ટ 115BAA. પ્લીઝ ખાસ ધ્યાન રાખજો, તમારી લોસ મેકિંગ કંપની છે, તમારી ટેક્સેબલ ઇન્કમ આફ્ટર કેરી ફોરવર્ડ ઓફ લોસ એન્ડ અનએબ્સોર્બ ડેપ્રિસિએશન 0 જ આવવાની છે. એટલે તમે 25% ભરો કે તમે 22% ભરો કશો ફરક પડતો નથી. પણ જો તમે 25% વાળા નોર્મલ ઓપ્શનમાં ગયા તો મેટ ભરવાનો આવશે. I would request you to select BAA, wherein you will go with 22%. Taxable income is 0 after setting off the earlier year loss, but you are not required to pay tax on your book profit under 115BAA, and that's a beautiful benefit given to you. That selection which you are taking has to be shown in your income tax return compulsorily. Same way, friends, 115AB માં concessional rate of tax છે, એની extra information માંગી છે. Option to select self-occupied property is added in ITR 5 for and for ITR 6 for non-individual and HUF assessees. અને જે 40B પાર્ટનરશિપ ફર્મ પાર્ટનરને ઇન્ટરેસ્ટ આપે, રેમ્યુનરેશન આપે, જો એક્સેસિવ હોય 12% કરતા કે રેમ્યુનરેશન એની લિમિટ કરતા, તો એનું ડિસઅલાવન્સ 40B માં થતું. એવી જ રીતે AOP એના મેમ્બરને કોઈ પણ ઇન્ટરેસ્ટ આપે કે રેમ્યુનરેશન આપે તો that is disallowed under 40BA. That column is also added with the return. I think I have spoken corpus donation. Friends, along with that, in our ITR, we can have more than one bank account for claiming a refund. And very important, ITR 127 the change is કે જો નોન રેસિડન્ટ નું તમે ITR ભરી રહ્યા છો, ITR 1 won't be applicable to non-resident, but still they have given કે ભાઈ, say for example you are filing and this non-resident is claiming refund, he doesn't have account in India, he can give the details about his bank account outside India for the purpose of getting his refund credited in the bank account outside India with SWIFT code of the foreign bank and IBAN code of the foreign bank. So this is a welcome change by the department. There is a small change in the acknowledgement. I am not much involving into the same.
But along with that, I don't have the slides. But if I very quickly highlight 3-4 changes. Number one, assessee has to give the detail about his passport in the return. પાસપોર્ટ નંબર તમારે રિટર્નમાં આપવો કમ્પલસરી થઈ જશે. હવે રિટર્નમાં તમે પાસપોર્ટ નંબર આપશો એટલે ગવર્મેન્ટ વુડ બી ઇઝીલી એબલ ટુ એક્સેસ ધ ઇન્ફોર્મેશન ઇફ દે વિશ ટુ એક્સેસ એન્ડ વુડ બી એબલ ટુ ફાઇન્ડ આઉટ વેધર યુ આર નોન રેસિડન્ટ ઓર વેધર યુ આર રેસિડન્ટ. કારણ કે આપણા ત્યાં શું થતું હોય છે કે આપણે રેસિડન્ટના રિટર્ન નોન રેસિડન્ટ તરીકે ભરીએ છીએ, નોન રેસિડન્ટના રિટર્ન રેસિડન્ટ તરીકે ભરીએ છીએ. ધેટ વુડ બી સ્ટોપ્ડ બાય ધ ડિપાર્ટમેન્ટ. એટ ધ સેમ ટાઈમ ફ્રેન્ડ્સ, ITR 1 માં અધર સોર્સની ઇન્કમમાં તમારું ડિડક્શન, તમને ડેપ્રિસિએશન કે અધર ખર્ચાનું ડિડક્શન તમને નહીં મળી શકે, ખાલી ફેમિલી પેન્શન ડિડક્શન મળી શકશે. થર્ડ, from last year department has come out with 2 new section, EEA, 80EEA and 80EEB. We are discussing that has been incorporated in all the returns. As I have said earlier, પાન અને આધાર ઇન્ટરલિંક થઈ શકે છે. તો તમારે હવે ઇન્ડિવિડ્યુઅલના કેસમાં પાન ઓર આધાર બંનેમાંથી કોઈ એક ડિટેલ આપશો, that would be valid. અચ્છા, સેલરીનું સ્મોલ રિટર્ન આપણે બનાવતા હતા ને ત્યારે આપણને બહુ કન્ફ્યુઝન હોતી હતી કે ધારો કે મારો પગાર છે સે ફોર એક્ઝામ્પલ 6 lakhs, પણ આ પગારમાંથી સે ફોર એક્ઝામ્પલ મને હાઉસ રેન્ટ અલાવન્સ 50,000 રૂપિયા એક્ઝમ્પ્ટ મળે છે 1013 એમાં, લેટ અસ અસ્યુમ. તો મારો ટેક્સેબલ પગાર થઈ જશે 550. હવે આને બતાવવાનું કેવી રીતે? ઇટ ઇઝ વેરી ક્લિયરલી સેડ in all the ITRs wherein the salary is covered, that is ITR 1 to 4, that you are supposed to show your gross salary to be 6 lakhs. અને પછી નીચે જ્યાં downward in your return તમારે drop down માંથી exempt 1030 ને HRA या 10-4 this exempt, that 50,000 1030 ને exempt કરી and you have to show your income to be 5,50,000. એવું નથી કે ઉપર સીધું 550 બતાવી દેવાનું અને નીચે કઈ લખવાની જરૂર નથી. No, otherwise there is going to be a big mismatch. You have to show 6 gross and thereafter you have to deduct the various exemptions. And the last very important, friends, and this is something surprising for almost all of us. 2020 નું જ્યારે બજેટ આવ્યું, that 2020 ના બજેટમાં મેં ખાલી લખ્યું છે યુનિયન બજેટ 2020. I am not discussing union budget 2020. We will be discussing only union budget 2019 1 and 2. But 2020 નું જે બજેટ આવ્યું, in that budget our lady finance minister ma'am has said that those assessees who are having turnover up to 5 crore are not supposed to get their books of accounts audited, subject to the cash transaction of the same. Cash transaction means cash receipts or cash payment. Neither of the two exceeds 5% of the total cash receipt or total cash payment. એટલે ધારો કે મારું ટર્નઓવર લાસ્ટ યર 3 કરોડ છે, કશું આઉટસ્ટેન્ડિંગ નથી, એવરીથિંગ ઇઝ રિસીવ્ડ બાય મી. આ 3 કરોડમાંથી મારી કેશની રિસીટ 5% કરતા ઓછી છે. 3 કરોડના 5% કરતા મારી કેશની રિસીટ ધારો કે 5 લાખ જ છે, બાકી 2,95,00,000 રૂપિયા, 2,95,00,000 રૂપિયા મારા ચેકથી, સીએસથી, અકાઉન્ટ પે, મોડથી આવેલા છે. Then in that very case, friends, I am not required to get my books of accounts audited even if my turnover is 3 crore. And friends, mind well, this provision is applicable for financial year 1920 onwards. ભલે બજેટ 2020 માં આવ્યું, બજેટ 2020 is applicable for PY 2021 onwards, but audit provision 44AB is applicable from PY 1920 in all the returns wherein the tax audit provisions are there, that is ITR 1, ITR 5 and ITR 6. They are saying whether your turnover doesn't exceed 5 crore, yes. If you write it exceeds 5 crore, you are covered by audit. But if it doesn't exceed, you write no, it doesn't exceed. Then you have to give the detail about total cash receipt, total cash payment, total cash receipt, total cash payment, and total receipt and total payment, so that department will be finding out whether you are covered by tax audit or not. જો મારું 3 કરોડ હોય, 3 crore last year 1920 અને એમાંથી મારી cash receipt say for example 30 lakh hoy, then it is 10% of my total receipt. I am covered by the normal limit of 1 crore for tax audit. And if I am giving my cash receipt, total receipt detail, then they'll be able to find out કે મને લિમિટ કઈ અપ્લાય કરવાની, 1 કરોડ ની કે 5 કરોડ ની. ઉપરથી they'll decide that whether the audit is appropriately done under 44AB or not done over
here આ cash receipt અને cash payment બહુ ટેકનિકલ મુદ્દો છે. I am not involving myself into the same at present, but that is also been incorporated in the current year return. હવે આ રિટર્ન ઇન્કોર્પોરેટ કર્યા પછી ગવર્મેન્ટ came out with a notification for 26 AS, and this is also been said by 2020 Act saying that we will be replacing existing 26 AS. જે existing 26 AS જે અત્યાર સુધી આપણે જોઈ રહ્યા છીએ કે હજુ પણ કદાચ એ જ આવી રહ્યું છે, that was annual tax statement. New 26 AS is named as AIS, that is annual information statement. Old was under section 203AA, new is under 285BB. Old 31st July સુધીમાં એ લોકો અમેન્ડ કરી દેતા હતા. નવું તમારી ઇન્ફોર્મેશન મળશે ડિપાર્ટમેન્ટને ના દર 3 મહિને અમેન્ડ થશે. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ કે યર પછીનું 31 જુલાઈ સુધીમાં અમેન્ડ થશે. ના, તમને ઇન્ફોર્મેશન મળશે એવું 3 મહિનામાં એ ડિપાર્ટમેન્ટ વિલ મેક ધ અમેન્ડમેન્ટ. કઈ ઇન્ફોર્મેશન? પાર્ટ એ એકદમ જનરલ છે, તેમાં તમારું નામ, પરમિટ એકાઉન્ટ નંબર, આધાર, બર્થ ડેટ ઓર ઇન્કોર્પોરેશન ડેટ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને એડ્રેસ હશે. ધીસ આર ઓલ જનરલ ઇન્ફોર્મેશન. આપણે બાયોડેટા બનાવીએ તો પહેલા ઇન્ફોર્મેશન જનરલ લખીએ ને, એવી જનરલ ઇન્ફોર્મેશન છે. આઈ કોલ AIS ટુ બી ન્યૂ 26 AS ટુ બી ધ બાયોડેટા ઓફ ધ અસેસી ઓનલી. હવે ઇમ્પોર્ટન્ટ છે પાર્ટ બી. તમારા TDS ની ઇન્ફોર્મેશન આવશે. યુ વિલ સે કે તો પેલામાં આવતી હતી ફાઇન, SFT ની ઇન્ફોર્મેશન આવશે. હવે SFT ની ઇન્ફોર્મેશન ઘણીવાર તમારા જૂના 26 AS માં મિસિંગ હતી. એના લીધે પોઝિશન શું થશે? નવા 26 AS માં આવશે, 26 AS માં AIS માં એની પોઝિશન એવી થશે કે અત્યાર સુધી ઘણીવાર એવું થયું છે ફ્રેન્ડ્સ, યુ વિલ એગ્રી વિથ મી, કે ક્લાયન્ટ મારે ત્યાં રિટર્ન ભરાવા આવ્યો, એનું નાનું બિઝનેસ ઇન્કમનું રિટર્ન છે, આપણે ITR 3 એનું કરી દીધું અને એમાં એની બિઝનેસ ઇન્કમ મેં બતાવી 7 લાખ રૂપિયા, એની ઉપર એને ટેક્સ ભરી દીધો અને વાર્તા પૂરી કરી દીધી. જ્યારે સ્ક્રુટિનીમાં કેસ આવે ત્યારે આપણને ખબર પડે કે આપણા ક્લાયન્ટે તો લાસ્ટ યર 40 લાખ રૂપિયામાં એક પ્રોપર્ટી વેચી દીધી અને પ્રોપર્ટી જે વેચી હતી એ ક્લાયન્ટે ના તો આપણને કીધું છે કે ના તો એ ડિપાર્ટમેન્ટને કહેવા માંગતો હતો. જ્યારે નોટિસ આવે, ક્લાયન્ટ લઈને આવે, ક્યાં તો સ્ક્રુટિની નોટિસ આવે અને ક્યાં જો ડિપાર્ટમેન્ટ એટલું પાવરફુલ જ્યારે પહેલા જમાનામાં નહોતું ત્યારે રીઅસેસમેન્ટની સીધી નોટિસ ઘણા અસીલોને આવી હશે. ત્યારે આપણે એને પૂછીએ કે ભાઈ કઈ હતી પ્રોપર્ટી? તો કે ના સાહેબ કશું જ નહોતું. બહુ વિચાર્યા પછી એને યાદ આવે કે આવી પ્રોપર્ટી આપણે વેચી હતી. હવે ડિપાર્ટમેન્ટને આ ઇન્ફોર્મેશન ક્યાંથી ગઈ? તો કે ડિપાર્ટમેન્ટને SFT માંથી ગઈ. મને આ ઇન્ફોર્મેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કે ઇન્કમ ટેક્સ પ્રેક્ટિશનરને કે વકીલને ખબર નહોતી એટલે એણે એના રિટર્નમાં ક્લાયન્ટને બતાવી નથી. નાઉ અવર ગવર્મેન્ટ વોન્ટ્સ કે અમે જ્યારે તમને 26 AS આપીશું, SFT આપીશું, એમાં જ અમે આ ડિટેલ લખીને આપીશું, સો ધેટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓર ઇન્કમ ટેક્સ પ્રેક્ટિશનર કેન ઓલ્સો આસ્ક ધ ક્લાયન્ટ કે ભાઈ આ શું છે? ક્લાયન્ટને યાદ કરાવો આ શું છે. સો that I would say additional task of the department and the chartered and the assessee should be less as far as the scrutiny is concerned. Taxes તમે જે ભર્યા છે એની ડિટેલ આવશે. Now important, તમારું આગલા વર્ષનું આઉટસ્ટેન્ડિંગ ડિમાન્ડ કયા વર્ષની કેટલી અને તમારા આગલા વર્ષના કેટલા રિફંડ ઇસ્યુ થયા એની ડિટેલ, પેન્ડિંગ અને કમ્પ્લીટેડ પ્રોસીડિંગની ડિટેલ, એટલે તમારો આખો બાયોડેટા આવશે. એના ઉપરથી બેનિફિટ શું થશે કે ઓડિટરને જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જ્યારે ક્લાયન્ટનું રિટર્ન બનાવે છે એમાં ઇન મેની કેસીસ કોન્ટિજન્ટ લાયબિલિટી, કારો સ્પેશિયલી કંપનીમાં, યુ હેવ ટુ મેન્શન કે ભાઈ કેટલી એની પ્રોસીડિંગ પેન્ડિંગ છે. નોર્મલ રિપોર્ટ ઓલ્સો યુ હેવ ટુ મેન્શન કે તમારે તમારી કોન્ટિજન્ટ લાયબિલિટીને કાઉન્ટ કરવી હોય તો ઓલ ધીસ પેન્ડિંગ પ્રોસીડિંગ વિલ ગીવ યુ ધ બેનિફિટ which would be in 26 AS of the assessee only. See, if you are a chartered accountant or the tax practitioner since years of the client, આ બધી ડિટેલ તમને ખ્યાલ હશે. પણ જો નથી તો you should not miss out anything. That is a help by the government. પ્લસ ફોરેન ગવર્મેન્ટમાંથી કોઈ ઇન્ફોર્મેશન રિસીવ થઈ હશે એક્સચેન્જ ઇન્ફોર્મેશનની, that would be GST ડિપાર્ટમેન્ટ, બેનામી ટ્રાન્ઝેક્શન ડિપાર્ટમેન્ટ, CBI, સેબી પાસેથી કોઈ ઇન્ફોર્મેશન હશે, that would be. અને ઘણા ક્લાયન્ટની સામે TEP થાય છે, ટેક્સ ઇવેઝન પિટિશન. તો જો કોઈ TEP તમારી સામે થઈ હશે તો એની ડિટેલ પણ તમારા AIS માં આવી જશે. સો ધેટ યુ શુડ બી કેરફુલ ધેટ there is going to be some notice to you on the basis of this TEP. પણ હજુ ક્લેરિટી ક્યાં નથી નવા 26 AS માં કે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજી એવું કીધું હતું કે રિટર્ન પ્રીફિલ્ડ આવશે. પ્રીફિલ્ડ એટલે મેં પ્રોપર્ટી વેચી છે એની ડિટેલ મેં સબ રજિસ્ટ્રારને આપી, સબ રજિસ્ટ્રારમાં મારો પરમિટ એકાઉન્ટ નંબર ગયો, સબ રજિસ્ટ્રારથી આ ડિટેલ SFT ના ફોર્મમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ફર્નિશ થઈ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ફર્નિશ થઈ, એમાં મારો પરમિટ એકાઉન્ટ નંબર છે. તો જ્યારે આ પરમિટ એકાઉન્ટ નંબરનું રિટર્ન હું ભરવા બેસું અને ડિપાર્ટમેન્ટમાં લોગિન કરું મારા લોગિન આઈડીથી,
તો ઓટોમેટિકલી 40 લાખ રૂપિયામાં પ્રોપર્ટી વેચી છે કે 60 લાખ રૂપિયામાં પ્રોપર્ટી વેચી છે એ ડિટેલ પ્રીફિલ્ડ થઈને આવશે એવું ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટર મેડમે કીધું હતું. આપણે જોવાનું રહ્યું કે આ પ્રીફિલ્ડ થઈને આવે છે કે નથી આવતું. નંબર 1. નંબર 2, આગલા બધા વર્ષની આઉટસ્ટેન્ડિંગ ડિમાન્ડ આ 24 AS માં આવશે. જો 24 AS માં આવશે તો મને એનો એક્સેસ છે અને ડિપાર્ટમેન્ટ ઇન્કમ ટેક્સ ઓફિસરને એનો એક્સેસ છે. તો what is going to be the position of the recovery, because they are not able to achieve their targets, and after this pandemic of covid we are expecting a pandemic of recovery at income tax department. પેલા ડિમોનેટાઇઝેશન ના હજુ આપણા બધાના કેસીસ પેન્ડિંગ જ છે અને એનો સ્ટે પિટિશન એ ડિપાર્ટમેન્ટ સામે પેન્ડિંગ જ છે. અને નેક્સ્ટ, TDS default, whether it would also be forming part and parcel of 26 years or not is not been clarified, so we have to wait and watch for the same. This is my first presentation on ITR and connected changes of Finance Act 2019. This would be bringing me to the next presentation. Sir, before I go to that next presentation for next 15-20 minutes, should I continue કે આપણે question answer પહેલા લઈ લઈએ? હેલો વારીસભાઈ સાહેબ. હા પલકભાઈ સાહેબ હું બીજા બે નાના નાના પ્રેઝન્ટેશન છે કન્ટિન્યુ કરીને પછી છેલ્લે જ ક્વેશ્ચન આન્સર લઈએ. યસ fair enough. See, this is the budget by Mr. Piyush Goyal, જેમાં ઘણા બધા સારા ચેન્જીસ છે, પોઝિટિવ ચેન્જીસ છે. First changes, standard deduction has been increased to 50,000 in place of 40,000, not involving much, but a big change. અત્યાર સુધી તમને એક હાઉસ પ્રોપર્ટીની ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આપણે નીલ લઈ શકતા હતા. Now in place of 1 they are giving 2 house property as our GAV to be nil. હવે કેવી બે પ્રોપર્ટીની GAV નીલ થાય છે સમજવું બહુ જરૂરી છે. અહીંયા બધા બહુ મિસકન્સેપ્શન છે. એક, મારું એક અમદાવાદમાં ઘર છે જેમાં હું રહું છું અને બીજું એક બરોડામાં ઘર છે જે ખાલી પડ્યું છે. અત્યાર સુધી PY 18-19 સુધી મારે બરોડાના ઘર ઉપર ડીમ લેટ આઉટ ગણીને ટેક્સ ભરવો પડતો હતો. હું ભરતો નહોતો પણ ભરવો પડતો હતો લીગલી. નાઉ ધે સે ધેટ અમદાવાદનું ઘર પણ તમે સેલ્ફ ઓક્યુપાઇડ કરીને નીલ લઈ શકો, બરોડાનું ડીમ લેટ આઉટ લેવાની જરૂર નથી. યુ વુડ બી એબલ ટુ ગેટ ધ house property value to be zero. There is no problem at all. પણ બહુ ઇમ્પોર્ટન્ટ, બરોડાની જગ્યાએ, this is important, અમદાવાદમાં મારું એક ઘર છે, I am self occupying, and અમદાવાદમાં જ મારું બીજું ઘર ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલું છે, which is been vacant. Can I, for the financial year 1920, after the budget of Mr. Piyush Goyal ji, CA Piyush Goyal ji, be able to enjoy both the house property as GAP nil? In my humble opinion, answer is no. Look at the words. Where the property consists of a house or part of the house which is in the occupation of the owner for the purpose of his residence, or cannot be self-occupied, actually be occupied by the owner by reason of the fact that owing to his employment, business or profession carried out at any other place. Any other place is being said in various judgment to be other city. He has to reside at that other place in the building not belonging to him. Friends, the annual value of the such house should be taken as nil. Meaning thereby અમદાવાદમાં જ મારું બીજું ઘર હોય ને હું એને ઓક્યુપાય ના કરી શકતો હોઉં તો એને મારે ડીમ્ડ લેટ આઉટ જ લેવું પડશે. ત્યાં મને બે ઘર ઉપર બેનિફિટ નહીં મળે. જે અહીંયા મેં રેડમાં લખ્યું છે 18 અને 19 વાળા ચેન્જીસ છે. મોર દેન વન હાઉસ આઈ વિલ નોટ બી એબલ ટુ એન્જોય ધેર. અચ્છા સેકન્ડ, આ બે ઘર ભલે હું નીલ લઉં પણ બે ઘરનું એગ્રીગેટ ડિડક્શન મને જે ઇન્ટરેસ્ટનું મળવાનું છે that is going to be only 2 lakh rupees. At the same time, friends, બિલ્ડર માટે એક બહુ મોટો હેવોક ક્રિએટ થયો હતો earlier, which says that બિલ્ડરે જો એના say for example પ્રોપર્ટી તૈયાર છે સ્ટોક્સ અને ડીયુ પરમિશન આવી ગઈ છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ, તો કમ્પ્લીશન સર્ટિફિકેટ આવે એના પ્રીવિયસ યર એન્ડ થી એક વર્ષ સુધી બિલ્ડરે આની ઉપર હાઉસ પ્રોપર્ટીમાં ટેક્સ ભરવાની જરૂર નથી, પણ એક વર્ષ પછી this property needs to be taken by builder as deemed let out and he has to pay the tax. આ જે 1 year નો પીરિયડ હતો that is extended from 1 year to 2 year from the Finance Act 2019 by Mr. Piyush Goyal. That was pre-election budget. A big benefit. In the capital gain topic, when you are selling off the long-term residential house and purchasing residential house, you would be able to enjoy 54 exemption. અત્યાર સુધી
એવું હતું કે when you are selling off the long term residential house having long term capital gain to be 1.8 કરોડ, એક જૂનો બંગલો વેચ્યો અને 1.8 કરોડનો કેપિટલ ગેઇન થયો અને તમે સામે 1 કરોડનો એક ફ્લેટ લીધો અને બાકીનો 50 લાખનો બીજો ફ્લેટ ઇન્વેસ્ટમેન્ટ માટે લીધો. You were able to enjoy the exemption only for one house. 2019 pre-election budget, Honorable Piyush Goyal sir has said that if the long-term capital gain of your doesn't exceed 2 crore, then you would be able to enjoy the exemption not for one house but for two houses also. Two houses also. But this benefit is available only once in the lifetime. એટલે ધારો કે 1.8 નો લોંગ ટર્મ કેપિટલ ગેન હતો અને તમે 1 કરોડ ને 50 લાખનું ઘર એક્ઝામ્પ લઈ લીધું. હવે એના પછીના વર્ષમાં બીજો કોઈ જૂનો બંગલો વેચવા કાઢ્યો ને એનો કેપિટલ ગેન 1.6 કરોડ રૂપિયા થયો ને એવી રીતે ફરીથી 80 લાખ અને 40 લાખના બે નાના નાના ફ્લેટ લીધા તો એક જ ફ્લેટ ઉપર તમને 54 નું એક્ઝમ્પશન સેકન્ડ યર મળશે. આ બેનિફિટ બે હાઉસ નો જે છે કેપિટલ ગેનમાં, હાઉસ પ્રોપર્ટીમાં નહીં, હાઉસ પ્રોપર્ટીમાં વર્ષો વર્ષ સુધી અમદાવાદ બરોડા વાળો બેનિફિટ, બટ 54 two residential house investment will be exempt is available only for 1 year. 80 IBA, the date is extended and COVID-19 further extended. Interest on security અત્યાર સુધી 10,000 ઉપર TDS થતો હતો, now the limit is increased to 40,000. In majority cases, rent, as I have said earlier, 180, now it is increased to 240. These were the small corrections. અચ્છા, આમાં મેં જે મેઇન મારું કરેક્શન છે નથી લીધું, that I am going to cover up in my last part of the presentation. This is budget 2019, the second budget, along with some aspects of first budget also by Nirmala Sitharaman ji post election, post result. 5th July 2019, this budget was been proposed and been passed by the parliament. In this budget, they have said that if the turnover of the company doesn't exceed 400 crore in the financial year 17-18, then your tax rate will be 25%. So it's a concessional rate given to almost more than 95% of the companies. Second, આ 87A ઇન્ડિવિડ્યુઅલ રેસિડન્ટ માટે જે હું ચેન્જ બોલી રહ્યો છું ફ્રેન્ડ્સ, એ ચેન્જ પિયુષ ગોયલજી અનાઉન્સ કર્યો હતો અને આઈ વેરી વેલ રિમેમ્બર કે આ ચેન્જ જ્યારે અનાઉન્સ થયો ને તે પહેલા પ્રી ઇલેક્શન, સોરી નોટ ઇલેક્શન, માય મિસ્ટેક, પ્રી બજેટ, આ બધા ટોક શો જે હોય છે ને આપણા ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર, એમાંનો હું કોઈક આવી ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર હતો ને એમાં મને એન્કર વારે વારે પૂછતો હતો, 1st February 2019 આઈ એમ ટોકિંગ અબાઉટ, કે શું લાગે છે 5 લાખની બેઝિક એક્ઝમ્પશન લિમિટ થઈ જશે? હું બહુ અગેન્સ્ટ હતો એટલે હું બોલ્યા જ કરતો હતો નહીં થાય, નહીં થાય. અને પિયુષ ગોયલજીએ બજેટ અનાઉન્સ કરતી વખતે ફ્લોર ઓફ ધ હાઉસ કીધું કે 5 લાખ रुपए की आय तक कोई टैक्स नहीं भरना पड़ेगा. અને જો યાદ હોય 1 ફેબ્રુઆરી 2019 તો પાર્લામેન્ટ હેઝ બીકમ જસ્ટ લાઈક the election meeting of finance minister sir. Modi, Modi, Modi was the, I would say, chant in the parliament at that time. And I was shocked કે આ હમણાં બધા આપણે બોલીને આવ્યા છે કે 5 લાખની બેઝિક એક્ઝમ્પશન લિમિટ નહીં થાય અને આને 5 લાખની બેઝિક એક્ઝમ્પશન લિમિટ કરી દીધી. I was waiting for the fine print to come and luckily fine print says that the exemption limit is not increased. Honorable Piyush Goyal ji has said that for individual resident, if your NTI, last year tak tha, if your NTI is up to 350, then you can get the rebate of 2,500 or actual tax payable, whichever is less. Now we have said that if your taxable income NTI doesn't exceed 5 lakh, you will be able to get the rebate of 12,500 or actual tax payable, whichever is less. Meaning thereby, ખાસ સમજજો, હમણાં મેં જ ભૂલ કરી છે ક્લાયન્ટનું રિટર્ન બનાવતી વખતે. I'm coming. But before that, this was changed by Piyush Goyal 1st February 2019. હવે આ લોઅર ટેક્સ, લોઅર ઇન્કમ વાળાને બેનિફિટ આપ્યો કે 5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે. કેવી રીતે નહીં લાગે? 2.5 લાખ રૂપિયા સુધીની બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે. 2,50,000 to 5 lakh, your tax rate is 5%, that is 12,500 rupees. That would be rebated to you. That would be fully rebated to you. Actual tax 12,500 or 12,500, whichever is less, you would be given the rebate of 12,500. Honorable Nirmala Sitharaman ji had a red eye on those who are earning higher, saying કે તમને ટેક્સ સ્લેબ તો એના જ એપ્લિકેબલ થશે ભાઈ, ટેક્સ સ્લેબ નથી બદલતી. પણ ઓરિજિનલી રૂલ એવો હતો કે 50 લાખ રૂપીસ સુધીની એનટીઆઈ હોય, ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ, એઓપીબી હોય, આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સનની,
तो कोई સરચાર્જ નહોતો લાગતો. 50 લાખ અપ ટુ 1 કરોડ હોય તો સરચાર્જ 10% હતો અને 1 કરોડ ઉપર જાય ઇન્કમ ગમે તેટલી જાય તો સરચાર્જનો રેટ 15% હતો ઓન ધ ટોટલ ટેક્સ. સીતારામનજીએ સરચાર્જના 4 સ્લેબ કરી દીધા. 50 લાખ સુધી કોઈ સરચાર્જ નહીં, 50 લાખથી ઉપર 1 કરોડ સુધી સરચાર્જ રેટ will be 10%, 1 crore up to 2 crore surcharge rate will be 15%, above 2 crore up to 5 crore surcharge rate is 25%, and above 5 crore the surcharge rate, if your NTI is above 5 crore, surcharge rate on the first penny's tax will be 37%. સાહેબ 6 કરોડ રૂપિયાની કોઈની ઇન્કમ હોય ને તો એને પૂરા 6 કરોડ ઉપર જે ટેક્સ આવશે એની ઉપર 37% સરચાર્જ લાગશે. The problem will be his effective tax rate will be 42.75%, and this is very dangerous. Many people are having huge income. They would be ending up paying this. Ambani, Adani, all are covered by this. Now, on this tax rate, there was huge oppose made because majority FIIs ઇન્ડિયામાં બિઝનેસ એક ટ્રસ્ટ ક્રિએટ કરીને કરે છે which is covered by artificial judicial person, અને FII ને 112 એનો પેલો 10% વાળો લોંગ ટર્મ કેપિટલ ગેઇન યા 111 એમાં 15% વાળો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય છે. હવે એની ઉપર ઓબ્વિયસલી આ બધા AJP FII ની ઇન્કમ 5 કરોડ ઉપર જતી હશે. If on that they are compelled to pay 37% surcharge, then they would be ending up paying huge tax. And strong opposition was made. Stock market reacted very negatively. FII started withdrawing the money from our country. And that's the reason, luckily, Honorable Finance Minister Ji came out saying that this enhanced surcharge rate of 25% and 37% is not applicable to tax under 112A and tax under 111A. Meaning thereby, તમારી જો ઇન્કમ 2 કરોડથી ઉપર જઈ રહી છે because of 112A long term capital gain, equity shares, listed equity oriented fund, listed ના capital gain થી, આ 111A ના short term listed equity shares, equity oriented fund ના short term capital gain થી, તો તમને maximum surcharge નો રેટ 15% જ એપ્લિકેબલ થશે, 25-37% not applicable to you. અચ્છા, અહીંયા મેં મિસ્ટેક કરી છે. 4 લાખની મારી ઇન્કમ હશે તો મારો કોઈ ટેક્સ પેબલ નહોતો. હમણાં જ મેં એક ક્લાયન્ટમાં 5,02,000 ની ઇન્કમ હતી તો મેં કીધું કે 5,02,000 રૂપિયા ઇન્કમ બતાવશો તો 2,000 રૂપિયા ઉપર જ ટેક્સ આવશે ને. આઈ વોઝ ટોલ્ડ બાય માય કલીગ ઇન માય ઓફિસ, માય ચાર્ટर्ड अकाउंटेंट, कि सर आप भूल गए 5,02,000 की इनकम होगी ना तो उनको वो 12,500 का 87A का रिबेट नहीं मिलेगा, and he will end up paying tax right from 2,50,000 first rupee. Meaning thereby 250 to 5 lakh, he would end up paying 5%, 12,500, and 5 lakh 1 to 5 lakh 2,000 rupee, he would end up paying 20%. That would be, friends, 400, and his total tax payable will be 12,900. See the dichotomy of the law. Up to 5 lakh, your tax payable will be zero for individual resident. But on 5 lakh 2,000, your tax payable, your income increased by 2,000, your tax has been increased by 12,900 plus 4% education and health saves. Same way, 3 crore earlier, because of that 15% surcharge, your tax was 1 crore 1 lakh. Now, because of that 25% surcharge, your tax is 1 crore 10 lakh, 9 lakh rupee has increased. If your income is 6 crore, if we apply the old rate for PY 18-19, your tax was 2 crore 4 lakh. Now, due to 37% surcharge, your tax is 2 crore 44 lakh. This tax is without the health and education cess. So 4% આમાં એડ કરવાના હજુ બાકી છે. He will be ending up paying 40 lakh rupee plus in the new surcharge rate. So that would be a big disadvantage to those who are earning more. Friends, EEB, I said while return filing, to encourage the pollution-free India and to encourage electric vehicle, the Honorable Lady Finance Minister in her first budget said that if you take the electric vehicle, e-vehicle, by loan, which is sanctioned between 1st April 19 to 31st March 2020, the loan is taken from Financial Institute or even NBFC to promote NBFC, then you would be able to get Section 80 EEB deduction worth maximum
of 1,50,000, meaning thereby actual interest or maximum 1,50,000, whichever is less is deduction subject to. On the date of sanction of loan, you must not be owning any other electric vehicle. Point is, assume I am having a car which is run by the petrol, and I go to buy e-vehicle with the loan. I can get the benefit of EEB. But one thing is very categorically said by her, that when you are getting the benefit of EEB, you cannot enjoy the benefit under any other section. But my position evi thase that if I am businessman or professional person, this interest otherwise also in majority cases I am going to get deductible in the topic business profession under section 36(1)(3). So this is not apparently an effective benefit to me. Number one. Number two, પણ જો આને પોઝિટિવલી લઈએ તો સેલરાઇટ પર્સન છે, મારો એક ફ્રેન્ડ સેલરાઇટ છે, જોબ કરે છે, એની પાસે અત્યારે ક્રેટા કાર છે, and now if he purchases another car, normal diesel or petrol car, by taking loan, if he pays the interest, salary માંથી આ interest નું કોઈ deduction નથી. પણ if he buys e-vehicle by loan, then that salaried person would be able to get EEB very effectively from the topic general deduction. So that can be a good planning for the salaried people or non-business people. Businessmen otherwise would also be able to get 36(1)(3). Friends, NBFC માટે 43B we have discussed. 43B, NPA interest is recognized on due basis. Friends, to encourage cashless economy, government said that if your turnover or gross receipt in the earlier financial year exceed, earlier financial year means 18-19 exceed 50 crore, then with effect from 1st February 2020, you are supposed to provide e-mode acceptance. Google Pay, Beam, vagera been highlighted. If you don't, then there is going to be a penalty of 5,000 rupees per day, for which the default continues. Remember very carefully, for this many of your client has been given the notices also. You have to you have to go to the portal and comply with the portal that kaun si facility aapne provide ki hai. I'll take 2-3 and thereafter we'll go to the question answer. A big change in section 50CA. 50CA એવું કહે છે કે if you are selling of your unlisted shares, then consideration for the sale of unlisted shares should be actual sales price or the fair market value, whichever is higher. જેવી રીતે સ્ટેમ્પ ડ્યુટી નું પ્રોવિઝન છે ને, તમે મોર પ્રોપર્ટી વેચી દો તો એક્ચ્યુઅલ સેલ્સ પ્રાઇસ તો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ whichever is higher. હવે કરંટ યર થી ચેન્જ એવો લાવ્યા કે જો અનલિસ્ટેડ શેર્સ તમે તમારા રિલેટિવ ને, રિલેટિવ એટલે કોણ, જે ગિફ્ટમાં રિલેટિવ ની ડેફિનેશનમાં કવર્ડ છે, એમને વેચો તો તમે 100 રૂપિયામાં શેર્સ વેચ્યા, ભલે એની માર્કેટ વેલ્યુ 400 રૂપિયા હોય, યોર કન્સિડરેશન વિલ બી 100 only. 50CA is not applicable when it is sold to relative. પણ અનફોર્ચ્યુનેટલી ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટર મેમે 50C માં આ કોરસ્પોન્ડિંગ ચેન્જ નથી કરેલો. મીનિંગ ધેરબાય હું મારો બંગલો મારા વાઇફને વેચી દઉં 100 રૂપિયામાં, જેની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 400 રૂપિયા છે, I would end up paying tax, taking my consideration under section 50C to be 400 rupees. Change is made if it is sold to relative. 50CA is not applicable, but corresponding change is not made in 50C. Buyback is a big story. 115QA, even applicable to listed company. I am not involving much into the same because very few would be covered by the same. Housing mate, there is a new section inserted, EEA, which is incorporated in all the ITRs. It says that તમે જો લોન લીધી છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ પાસેથી, which is sanctioned between 1/4/19 to 31st March 20, it is the first house. On the date of sanction of loan, you are not owning any other house and your stamp duty value doesn't exceed 45 lakh. તો તમને HP માં જે 24B માં 2 લાખનો ઇન્ટરેસ્ટ મળે છે, over and above that 2 lakh you can enjoy EEA 1,50,000 rupees maximum. That deduction is an additional deduction which is incorporated in all the ITR. NPS I am not involving much, but 15% is the deduction available in place of 9. There is a small change in the gift which says a resident Indian, કોઈ આઉટસાઇડ ઇન્ડિયા વાળા પર્સન ને ઇન્ડિયામાં મની જે છે ઇન્ડિયન બેંક અકાઉન્ટમાં કે ઇન્ડિયામાં પ્રોપર્ટી લોકેટેડ છે આપે, તો અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે ભાઈ મેં નોન રેસિડેન્ટ ને આપ્યા છે ને, એટલે ગિફ્ટ તરીકે આપ્યા હોય તો એમાં નોન રેસિડેન્ટ ને કોઈ ટેક્સ ના થાય. ગવર્મેન્ટે કીધું કે તમે જો ઇન્ડિયાના બેંક અકાઉન્ટમાં પડેલા રૂપિયા ફોરેન માં ગિફ્ટ આપો કોઈ નોન રેસિડેન્ટ ને, કે ઇન્ડિયાની પ્રોપર્ટી કોઈ નોન રેસિડેન્ટ ને ટ્રાન્સફર કરો તો ઇન્કમ ઇઝ સેડ ટુ હેવ ડીમ્ડ ટુ અક્રૂ એન્ડ અરાઇઝ ઇન ઇન્ડિયા, ઇટ વુડ બી taxable in India.
પણ સબ્જેક્ટ ટુ આ જો રિલેટિવ ને ગિફ્ટ આપી હશે તો પાછું ગિફ્ટના પ્રોવિઝન પ્રમાણે ટેક્સ નહીં થાય. એટ ધ સેમ ટાઈમ ફ્રેન્ડ્સ આઈ વુડ બી ઓનેસ્ટ ઇન સેઇંગ કે જો DTAA પ્રમાણે આ ટેક્સ નહીં થતો હોય તો પણ એની ઉપર કોઈ ટેક્સ થવાનો જરૂર નથી. This provision is applicable not retrospectively but prospectively from the date of budget 5th July 2019. IFSC not involving much. Startup incentive I've already spoken. shareholding change થાય એની ડિટેલ આપણે આપવાની SH1 માં જરૂર નથી અને તમને loss carry forward મળશે 54 GB. there is some small extension given. TPO, this is my secondary adjustment જે પેલું 18% tax લગાવે છે, that option is given that I've already said. AIF not much involving. Procedural, this is related to penalty etc. nothing much with filing of return. Now this is the connection with filing return. Friends, ITR is required to be filed by you if your income before general deduction, before exemption under section 10(a)(10)(b) and before capital gain exemption under section 54 exceeds the basic exemption limit. Plus 1/3 criteria as we have discussed, and plus I would be saying SFT limit is removed. I have already spoken. Now very important. PAN Aadhaar can be interlinked. Meaning thereby જો તમને પાન હજુ અલોટ નથી થયો, ઇન્ડિવિડ્યુઅલ રિટર્ન ભરવું છે, આધાર લખી શકે. લિંકિંગ ઓફ પાન એન્ડ આધાર ઇઝ કમ્પલસરી. એની લિમિટ એક્સટેન્ડ થતી જાય છે, અધરવાઇઝ યોર પાન વિલ બી ડિસેબલ્ડ. અને જો તમે આધાર નંબર કોડ કરશો ને તો ગવર્મેન્ટ સામેથી જ તમને પાન નંબર અલોટ કરી દેશે. And as you people are aware, very recently government has started this facility that if you have Aadhaar, you can get the permanent account number within no time online from the side of the department. Friends, government ના આ બધા રિટર્નમાં જે ચેન્જ ગયા વર્ષે લાયા, જે મેજર ચેન્જીસ આ વર્ષે જે માઇનોર ચેન્જીસ લાયા, એનો મેઇન પર્પઝ ઇઝ ટુ check out with faceless e-assessment only, and we have to expect it at any moment. And last but not the least from my side is the TDS under 194N and 194DA and 194M. 194IA, IB I have already spoken, and talks about if you withdraw the cash from the bank above 1 crore withdrawal, there is going to be TDS at the rate of 5% made by the bank. Be careful that this TDS is to be deposited by bank. The purpose of this particular section is to let the government income tax department knows that there is a person called Palak Pavagadi who has withdrawn this much cash from the bank during the current year. એટલે જુઓ 1 કરોડથી વધારે ડિપોઝિટ પર પણ પાબંદી લાવી દીધી. એની ડિટેલમાં રિટર્નમાં આપવાની, એમાં કરંટ અકાઉન્ટ વર્ડ છે. વિડ્રોવલ માટે કરંટ અકાઉન્ટ વર્ડ નથી. કોઈ પણ અકાઉન્ટમાંથી વિડ્રો કરો, પર્ટિક્યુલર બેંક, એક બેંકમાંથી 4 ખાતા હોય એમાંથી ટોટલ કરોડ ઉપર વિડ્રો કરશો તો પણ there is going to be 194N which would be applicable set by 2019 Act. અને જે ઇન્સ્યોરન્સ ઉપર TDS, ઇન્સ્યોરન્સ પોલિસી મેચ્યોર થાય, હાઈ પ્રીમિયમ પોલિસી જે 10% ઓફ પોલિસી વેલ્યુ સમ અસ્યોર્ડ કરતા વધારેનું પ્રીમિયમ આવે કોઈ વર્ષમાં, એવી પોલિસી જો મેચ્યોર થતી હતી તો that policy is taxable, not exempt under section 10(10)(d). એ પોલિસી ઉપર ઇન્સ્યોરન્સ કંપની જ ગ્રોસ અમાઉન્ટ ઉપર TDS કરીને આપતી હતી. Now the TDS is required to be made not on gross amount but net amount. The rate of TDS has been increased to 5%. And friends, to close, this is also dangerous. Individual HUF જો ઓડિટમાં કવર ના થતા હોય ને તો એમને 194J કે 194C નું પ્રોવિઝન અપ્લાય નહોતું થતું. અને જો ઓડિટમાં આગલા વર્ષે કવર થતા હોય તો પર્સનલ પેમેન્ટ ઉપર એમને 194J કે 194C અપ્લાય નહોતું થતું. Government has come out saying under 194M ke individual HUF, if you are not covered by audit in the earlier year, or if you are covered by audit but you are making personal payment, then if that amount exceeds 50 lakh, you are under a compulsion to make TDS under 194M. હમણાં જ મારા એક ક્લાયન્ટ ફસાયા છે. સેલરાઇડ પર્સન છે, કંપનીમાંથી અમને રેમ્યુનરેશન આવે છે, અમે સેલરીમાં બતાવીએ છીએ. રેમ્યુનરેશન ઇઝ ક્વાઇટ હાઈ but he is not covered by audit. ઘર એમનું રિનોવેટ કરી રહ્યા છે, wherein he has expended not less than 90 lakh 80 lakh rupee paying to contractor. He is required to make not 194C but he is required to make 194M. Again I would say that this M is required to be made not with the 10 number
but along with PAN only it would do. You can make the same. So this is what is from my side, the marathon one. And I have tried to cover major changes in the ITR. Hopefully they are not as major as last year. And I've tried to cover almost all the provisions of Finance Act 19, Act 1, Act 2 and Ordinance, which would be helpful for filing the return. Varis sir, over to you. Yes, sir. yes. Palak bhai, it was really a wonderful presentation Thank you, sir. almost more than 100 minutes, sir. Can we request on behalf of the association to share your PPT to the participants? Sure, sir. Because yes, you can share it to the president, and then president will circulate to all the participants as well as the members of the association. Obviously. Because today we have certain difficulties by selecting the program or the scheme of the Zoom. The restriction was of only 100 participants, though we have a request of more than 200 participants. But unfortunately, you know, this is like a technical glitch. So sometimes we also made a mistake of selecting some program or some plan. So due to this reason, we could not accommodate today more than 100 participants, unfortunately. Thank you, Palak bhai. Now the president, sir, if you can, any moderator can control all these things. The floor is open for the question answer. Somebody can raise the hand in the chat box and they can allow to speak or whatever question or query they have. Yes, sir. If anybody has a query, they can raise their hands or just mention in the chat box. One query which the president, sir, directly I have received from one of the participant is, yes, sir, that he is required to, or he is intent to file the return under section either 44 AD, whereby he is showing 6% profit or 8% as the case may be. Then what will be the situation about the non-payment which are there under section 43B and how to show in the return of income? Palak bhai. Sir, when you are showing your taxable income to be 6% or 8%, then all the sections of the business and professions are not applicable to you, be it be 40A3, be it be 43B, or be it be even nowadays 40B for the partners firm. So if your turnover is say 80 lakh and you are declaring your taxable income to be 8%, that is 4,80,000, and that 4,80,000 is full and final. You don't have to give any effect of 43B, 40A3 or any other section. You don't have to make any disallowance of the same. So there is no question of incorporating this detail in ITR4 and presenting it from our side. કોઈ જરૂરત નથી આ વસ્તુ આપવાની સાહેબ. 43B નું disallowance થવાનું જ નથી તમને. 8%, 6% બતાવી દો એટલે. So even if the 43B disallowance is there, for example, he has not paid any, let us say, GST. Sir, no problem. Because the question of about 44 AD says that the deduction starting from section 30 to 38 would be allowed, and no other deductions after other than 30 to 30 is allowed. So in that scenario, after calculating that 6% or 8% net profit, whether this disallowance is required to be added in statement of total income or not, sir? There are number of judgments available in our favor, which says કે તમને જ્યારે 30 to 37 ના allowance are deemed to have been allowed. હવે આપણે જે GST કે જે પણ કોઈ ખર્ચા માગીશું એ ખર્ચા માગીશું તો 30 to 37 માં જ આપણે allowable માગીશું સાહેબ. Now when they are deemed to have been allowed to us, there is no question of making actual disallowance under 40A3 or 40A2 or under 43B. So કોઈ addition આપણે કરવાની જરૂર નથી. Even if you have not paid the GST, in my humble opinion, there is no disallowance which you need to offer under 43B. Okay, the participant who has raised this question, they wanted to add anything more in this question? Please. Or else the next question you can take, President, sir. Sir, there is no particular question in the chat box, but I invite the participants even after this meeting, if they can ask the question, we can forward it to Palak bhai, and the same anytime can be, we can get the answer from the eminent speaker and we can write to the participant. My pleasure, sir. Yes.
Now I hand over the charge to the President for the final and the further proceedings, sir. Yes, sir. Thank you very much, Varish Bhai. It was a wonderful presentation by CA Palak Pavagadi, our eminent speaker for the day. Before I hand over the charge to Honorary Secretary Pratik Bhai Patel for vote of thanks, I just want to highlight one of the upcoming programs. We have scheduled the second webinar on the 11th of July, that is next Saturday from 11 to 1. The speaker, eminent speaker for the day would be CA Abhay Desai, and he would take the recent controversial decisions on GST, and we would specially request him to take all the AAR decisions which have come from the Gujarat AAR authority, which have very long-lasting implications on the day-to-day practice, also the registration. Now I would request Honorary Secretary Pratik Bhai Patel to propose the vote of thanks. Pratik Bhai, please. Good afternoon, friends. At the outset, firstly, I would like to thank President Sri Sunil Bhai Keshwani and Convener Sri Varish Isaniji for giving me opportunity to propose vote of thanks. On behalf of Tax Advocate Association Gujarat, I would like to thank past President of the TAG who have remained present today on Zoom webinar for unveiling ceremony of TAG Vision Statement and TAG General. Special thanks to past President Sri Varish Isaniji for accepting our invitation to work as an editor for the TAG General. I would like to thank panel of the expert Sri Rajesh Bhai Thakkarji, Sri Vallabh Ramani and Sri Deepak Shahji for their concern to article for the annual appreciation. The eminent speaker of the day, CA Palak Pavagadi for giving his talk on overview of new ITR and 26AS form for an end for e-assessment. I would extend our deep sense of gratitude toward the speaker for sharing their knowledge on the topic which concerns all of us. The association intends to organize second webinar on 11 July 2020. You will receive circular in your registered mail ID. In our current pandemic condition, the association had decided to extend the last date of payment of annual membership of TAG and TAG MBS to 30th September 2020 without levy of late fee. You will be receiving circular in your registered mail ID. Lastly, I would like to appreciate and acknowledge the strength and support provided by all the delegates present here and make our webinar successful. Thank you very much. Thank you. Thank you, sir. Thank you, Thank sir. you With the very much. permission, Varish Bhai, should we close the meeting? Yes, sir. Yes, sir. Thank Yes, you. sir. Thank you very much, sir. Thank you. Thank you Thanks very for much. giving the opportunity. Thanks a lot.